કેમ છો બધા મજામાં? ચલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે સોમના ડેમો લેક્ચરમાં આજે આપણે ભેગા થયા છે, બરાબર? યસ, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. લેટ્સ સ્ટાર્ટ ધ સેશન. ઓકે, આજે આપણે ભેગા થયા છે ફંડામેન્ટલ બેચ 2025 નો ડેમો લેક્ચર છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. સોમ, કોલેજમાં તમે ભણ્યા હશો મોસ, મિકેનિક્સ ઓફ સોલિડ્સ, એવું ભણ્યા ને? થર્ડ કે ફોર્થ સેમમાં આવતું? કયા સેમમાં આવતું? થર્ડ સેમમાં આવતું ને? યસ, બસ આ એ જ છે. સોમ એટલે મોસ જ છે, બરાબર? મિકેનિક્સ ઓફ સોલિડ, અહીંયા કહીએ આપણે એને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, બરાબર? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તમારા કયા કયા સબ્જેક્ટ હું ભણાવીશ તમને, હું તમને કહી દઉં પહેલા, એટલે તમને થોડો આઈડિયા રહે. ઓકે, મારી જોડે કયા કયા સબ્જેક્ટ તમે ભણવાના છો? મોસ્ટલી એક તો સોમ ભણશો તમે, બરાબર? સેકન્ડ એસે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, ખ્યાલ છે ને સ્ટ્રક્ચરલ એનાલિસિસ? પછી થર્ડ ડીએસએસ, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, એટલે 75% સ્ટ્રક્ચર મારી પાસે જ ભણવાનો છે. 4 સ્ટ્રક્ચરના સબ્જેક્ટ આવે આપણે, બરાબર? સોમ, એસે, ડીએસએસ ને આરસીસી, બરાબર? એમાંથી આરસીસી ઝાલા સર ભણાવશે. આ 3 હું ભણાવવાનો છું. ચોથો સબ્જેક્ટ સર્વેઇંગ. પાંચમો સબ્જેક્ટ ઇરિગેશન. છઠ્ઠો સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ. અને તમે કહી શકો કોન્ક્રીટ ટેકનોલોજી, કેમ કે ડિગ્રીમાં બંને અલગ આવતું હતું, એટલે બિલ્ડિંગ મટીરિયલ્સ અને કોન્ક્રીટ ટેકનોલોજી. આટલા સબ્જેક્ટ તમે મારી પાસે ભણવાના છો. સોમ, એસે, ડીએસએસ, સર્વેઇંગ, ઇરિગેશન, બિલ્ડિંગ મટીરિયલ, કોન્ક્રીટ ટેકનોલોજી. વેટેજ વાઇઝ જોવા જાવ તો મોર દેન 50% વેટેજ મારી પાસે છે, બરાબર? 300 માંથી 150 પ્લસ થઈ જાય, 150 આસપાસ તો પહોંચી જ જાય એમ, બરાબર? સોરી, 300 ની 200 માંથી 100 પ્લસ એમ ટેકનિકલ નું વાત કરીએ તો, કેમ કે જીએસ પેલું 100 અલગ થઈ જાય પાછું, બરાબર? ઓકે, તો આટલા સબ્જેક્ટ ભણવાના છો અને સોમનો ડેમો લેક્ચર છે આજે. તો ચલો શરૂઆત કરીએ, બરાબર? હવે સોમમાં ચેપ્ટર્સ ઘણા બધા છે, પણ આપણે જે ચેપ્ટરથી સ્ટાર્ટ કરવાના છે એ છે એસએફડી બીએમડી. એસએફડી બીએમડી એટલે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. આ ચેપ્ટરનો ડેમો લેક્ચર છે આજે, કેમ કે આગળના જે ચેપ્ટર્સ છે, ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર જે તમને કહું અગર કે પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ આવે ને સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આવે, એ ડિટેલમાં સમજવા જરૂરી છે. એમ એક ડેમો લેક્ચરથી ના ખાવું પડે. આ જ એકમાત્ર એવું ચેપ્ટર છે કે આપણે 1 કલાકના કે 1.5 કલાકના ડેમો લેક્ચરથી સમજી શકાય, એમ તમને ખબર પડે કે હા શું ચાલી રહ્યું છે, એટલે આ ટોપિક લીધો છે આપણે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ઓકે, અહીંથી શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટર કયું છે હું લખી આપું છું, તમે લખી લેજો નામ એનું, બરાબર? ચેપ્ટર આપણી ઇન્ડેક્સમાં આવશે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 છે એસએફડી એન્ડ બીએમડી. આ ચેપ્ટરનું નામ છે. એસએફડી એટલે થાય શિયર ફોર્સ ડાયાગ્રામ. અને બીએમડી એટલે થાય બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. યસ, આ થશે એસએફડી બીએમડી. ચલો, તો આ ફૂલ ફોર્મ કહી દીધા મેં તમને. શિયર ફોર્સ શું છે, બેન્ડિંગ મોમેન્ટ શું છે, સમજશું આપણે ધીરે ધીરે, બરાબર? ચલો, અહીંયા આવીએ. પહેલા બેઝિક વસ્તુ, એરિયા ઓફ એક્સિસ. એક્સિસ કઈ કઈ છે, બરાબર? જો 3 એક્સિસ છે, આપણે 3D માં વાત કરશું, એક્સ, વાય અને ઝેડ. હું અહીંયા તમને બતાવી દઉં. જો આ જે અહીંયા સ્ક્રીન દેખાય છે એની જે વિડ્થ છે, વિડ્થ એ વાય એક્સિસ, સોરી એક્સ એક્સિસ કહેવાય. કઈ એક્સિસ કહેવાય? એક્સ એક્સિસ. વર્ટિકલ જે એક્સિસ છે અહીંયા આગળ તમે કહી શકો હાઇટ, એ વાય એક્સિસ કહેવાય. કઈ એક્સિસ કહેવાય? વાય. અને જે સ્ક્રીનની બહાર આવે છે, એટલે કે આ રીતે બહાર આવી રહી છે, આને ઝેડ એક્સિસ કહેવાય. કઈ એક્સિસ કહેવાય? ઝેડ એક્સિસ. એને લોન્જિટ્યુડનલ કહીશું. શું કહીશું? લોન્જિટ્યુડનલ, બરાબર? ફરીથી, એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ. એક્સ જે છે આડી છે, વાય તમે કહી શકો ઊભી છે, અને ઝેડ જે છે એ સ્ક્રીનની બહાર તરફ છે. હવે નામ કહી દઉં તમને. એક્સ અને વાય ને ટ્રાન્સવર્સ એક્સિસ પણ કહેવાય. શું કહેવાય? ટ્રાન્સવર્સ. અને ઝેડ ને લોન્જિટ્યુડનલ પણ કહેવાય. શું કહેવાય? લોન્જિટ્યુડનલ. કોઈ બી બોડી હોય, જેમ કે આ રિમોટ છે, લેટ સપોઝ આ શું છે? રિમોટ, બરોબર? આ રિમોટની આ લંબાઈ દેખાય છે તમને? લંબાઈ છે ને, આ લંબાઈની દિશાને ઝેડ એક્સિસ કહેવાય. શું કહેવાય? ઝેડ. આની જે ઊંચાઈ છે એને વાય એક્સિસ કહેવાય, અને આની જે પહોળાઈ છે એને એક્સ એક્સિસ કહેવાય. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? ઓકે, હવે જોજો અહીંયા ધ્યાનથી, અહીંયા વધારે ખ્યાલ આવશે. કે ભાઈ આપણે તો સિવિલ એન્જિનિયર છે બધા, તો તમને ખબર હોય કે ઘરની બહાર બાલ્કની હોય, બાલ્કની જોઈ ને? તો બાલ્કની નીચે એને સપોર્ટ તો હોય ને, જેને બીમ કહીએ આપણે, હે ને? બસ, તો માની લો કે આ બાલ્કનીનો બીમ છે અને અહીંયા આગળ ફિક્સ છે, દિવાલ છે. શું છે? દિવાલ.
દિવાલમાંથી બહાર આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો, ત્યાં આગળ દેખાય છે, જો સામે એસી ની ઉપર દિવાલ છે, દિવાલમાંથી આ બીમ બહાર આવ્યો છે ને, બસ આ એ જ સ્ટ્રક્ચર છે. ખ્યાલ આવે બધા લોકોને? ઓકે. હવે આમાં એક્સિસ હું તમને બતાવી દઉં કે એક્સિસ કઈ છે, એક્સ વાય ને ઝેડ કઈ છે. તો જો આ જે બીમ છે બરોબર, એ બીમના 3 ડાયમેન્શન મળે. કેટલા ડાયમેન્શન મળે? 3. અહીંથી શરૂઆત થઈ, અહીંયા પૂરું થયું. આને બીમની લંબાઈ કહેવાય. શું કહેવાય? લંબાઈ, લેન્થ. શું કહેવાશે? લેન્થ. તમારે લખવાની જરૂર નથી, પીપીટી મેં રાખી છે, આ પીપીટી તમને મળી જશે. તમારે અત્યારે કોઈ લખવાની જરૂર નથી, આપણે લખશું બેચમાં, બરાબર? જ્યારે બેચ ચાલુ થશે ત્યારે પહેલેથી બધું લખશું શાંતિથી મસ્ત રીતે, બરોબર? ઓકે. આ લેન્થ છે. પછી આ તમે ગણી શકો અહીંથી અહીંયા સુધી. આ શું છે? બીમની ઊંચાઈ છે. શું છે? ઊંચાઈ. અથવા તમે કહી શકો ડેપ્થ. શું કહી શકાય? ડેપ્થ. અને ડેપ્થ કહી શકાય, ડેપ્થ ઓફ બીમ. અને આ જો જરા, આને કહેવાય વિડ્થ ઓફ બીમ. શું કહેવાય? વિડ્થ ઓફ બીમ. બોલો, સમજ પડી ગઈ? 3 ડાયમેન્શન છે. હવે આ જે લંબાઈની દિશા છે એ ઝેડ એક્સિસ કહેવાય. કઈ એક્સિસ કહેવાય? ઝેડ, લોન્જિટ્યુડનલ. પછી પહોળાઈની જે દિશા છે, પહોળાઈની વિડ્થ, એ કહેવાશે એક્સ એક્સિસ. કઈ કહેવાશે? એક્સ એક્સિસ. અને આ જે ઊંચાઈ ડેપ્થ છે એને કહેવાશે વાય એક્સિસ. શું કહેવાય? વાય એક્સિસ. બોલો, સમજ પડી ગઈ? જો આ વાય છે અને આ એક્સ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ડિરેક્શન જોવાની. આ એક્સ ડિરેક્શન છે તો એક્સ ડિરેક્શનમાં વિડ્થ છે, વાય ડિરેક્શન તો વાય ડિરેક્શનમાં ડેપ્થ છે. બોલો, ખ્યાલ આવી ગયો બધા લોકોને? સમજ પડી ગઈ? કોઈને કઈ બી ડાઉટ છે આની અંદર? બેઝિક છે ને આ તો બધું? યસ. બોલો, ઓનલાઈન વાળા ક્લિયર છે અહીંયા સુધી? સમજ પડે છે બધા લોકોને? બોલો બોલો, ઓનલાઈન વાળા ખ્યાલ આવે છે? સમજ પડી બધા લોકોને એક્સિસ વિશે? બોલો. યસ. ઓકે, બોલો ફટાફટ બધા જ ચેટમાં આન્સર આપો. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ઓકે. હવે જોજો જરા ધ્યાનથી. પેલો જે બીમ હતો એ જ બીમ લીધો છે આપણે અહીંયા આગળ, બરાબર? હવે આપણે સાઈડ વ્યૂ બતાવ્યો. કયો વ્યૂ બતાવ્યો? હમણાં જે જોયો તો 3D હતો. હવે આ કયો વ્યૂ છે? સાઈડ વ્યૂ છે. બાજુમાંથી જોઈ રહ્યા છે આપણે, બરાબર? ઓકે. સાઈડમાંથી જોતા હોય પહેલું ડાયાગ્રામ આપણે ધ્યાનમાં રહીશું. તો આ જે લંબાઈ છે બીમની લંબાઈ, આ લંબાઈની દિશાને કહેવાય ઝેડ એક્સિસ. શું કહેવાય? ઝેડ એક્સિસ. બરાબર? ચલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જે છે સાઈડમાંથી જુઓ તો આ શું છે? ડેપ્થ છે ને? ડેપ્થ. એટલે આ એક્સિસ કઈ કહેવાય? વાય એક્સિસ. કઈ કહેવાય? વાય. જો અહીંયા દોરી દઉં છું, અહીંયા સુધી આ વાય એક્સિસ છે. કઈ છે? વાય એક્સિસ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. આમાં તમને એક્સ દેખાય છે કે નહીં દેખાતી? બોલો, વિડ્થ દેખાય કે ના દેખાય? નહીં દેખાતું ને? જો તમને શું દેખાય? લંબાઈ દેખાય અને ઊંચાઈ દેખાય. વિડ્થ દેખાય? વિડ્થ તો અંદર જતી રહી સ્ક્રીનની. ખ્યાલ આવે? વિડ્થ દેખાતી નથી. ચલો, ક્લિયર? ઓકે. હવે જો જરા, આ જે વ્યૂ છે ને, આ વ્યૂ ટોપ વ્યૂ છે. કયો છે? મતલબ બીમને ઉપરથી જોવાનો. ક્યાંથી જોવાનું? ઉપરથી. હવે ધ્યાનથી સમજજો. અગર આ બીમ છે તમારો આગળ વાળો અને આને ઉપરથી જુઓ. ક્યાંથી જુઓ? ઉપરથી. ઉપરથી જુઓ તો લંબાઈ દેખાય કે ના દેખાય? દેખાય. પહોળાઈ દેખાય કે ના દેખાય? ઊંડાઈ દેખાય કે ના દેખાય? ના દેખાય. ડેપ્થ દેખાશે નહીં. બોલો, સમજ પડી ગયું તે લોકોને? ઓકે, પાછા આવી જઈએ આગળ. તો મતલબ કે આ તમને દેખાય છે એ લેન્થ છે અને આ દેખાય છે એ પહોળાઈ છે, વિડ્થ. પણ જે ઊંડાઈ છે એ દેખાતી નથી. બોલો, ખ્યાલ આવી ગયો? સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ બંને ખબર પડી ગઈ છે? જો અહીંયા આગળ દોરી દઉં છું. આ જે એક્સિસ છે ને, હવે આ કેસમાં આ એક્સિસ એક્સ થઈ ગઈ. કઈ થઈ ગઈ? એક્સ. વાય એક્સિસ તમને દેખાશે નહીં, કેમ કે તો સ્ક્રીનની અંદર છે. ક્યાં છે? અંદર. એ જ પ્રમાણે અહીંયા એક્સ એક્સિસ સ્ક્રીનની અંદર છે. બોલો, ખ્યાલ આવી ગયો ભાઈ? બોલો, ઓનલાઈન વાળા અહીંયા સુધી સમજ પડી બધા લોકોને? આટલું એક્સિસ વિશે આઈડિયા આવી ગયો હોય અલગ અલગ એંગલથી, અલગ અલગ વ્યૂથી, તો પછી આપણે મોમેન્ટ ઉપર જઈએ. બોલો, ઓનલાઈન વાળા સમજ પડી અહીંયા સુધી? ફટાફટ ચેટમાં આન્સર આપો. ચલો. યસ. ઓકે, વેરી ગુડ. હોશિયાર છે આમ તો બધા. પહેલા લેક્ચર થી સમજણ પડવાનું ચાલુ થઈ ગઈ. યસ. ઓકે, ચલો. હવે આપણે સાઈડ વ્યૂ પાછો એને ભાવ આપવાનો છે. જો સાઈડ વ્યૂ, સાઈડ વ્યૂ જો. સાઈડ વ્યૂમાં અહીંયા આગળ એક મોમેન્ટ છે. મોમેન્ટ થી મતલબ થાય શું? હવે આ છે અહીંયા આગળ આવડતે રિમોટ છે, અહીંયા ફિક્સ કરેલું હોય. હું આ મોમેન્ટ આપું. બોલો, આ બેન્ડ થાય કે ના થાય? બટન દબાઈ ગયું. બરાબર. ઓકે. અહીંયા આગળ જે છે આ બીમ લગાવેલો છે આમ, અને હું અહીંથી આને આમ ફોર્સ આપું તો બેન્ડ થશે કે નહીં થાય?
થશે ને આમ બેન્ડ? યસ ઓર નો? આમ બેન્ડ થશે જો આની મોમેન્ટ. ઓકે, હવે તમારે શું કરવાનું છે? રાઈટ હેન્ડ થંબ રૂલ નો યુઝ કરવાનો. કોનો યુઝ કરવાનો? રાઈટ હેન્ડ થંબ. જે મોમેન્ટ છે ને, મોમેન્ટની દિશા, એમાં આંગળીઓ રાખવાની. શું રાખવાની? આંગળી. બરાબર. જો હું ગોઠવું, આ મોમેન્ટ છે, દિશામાં આંગળીઓ રાખી. દેખાય છે બધા લોકોને? આંગળીઓ દેખાય ને? અને અંગૂઠો, અંગૂઠાની જે દિશા હોય એ દિશા તમારી એક્સિસ બતાવે. શું બતાવે? એક્સિસ. મતલબ આ મોમેન્ટ કઈ એક્સિસ પર લાગે છે? તો કે અંગૂઠો કઈ દિશામાં છે? બોલો, એક્સ વાય કે ઝેડ? બોલો, કઈ દિશામાં છે? એક્સ વાય કે ઝેડ? એક્સ દિશામાં. કઈ દિશામાં? એક્સ. કેમ કે જો વાય આ છે ને ઝેડ આ છે ને, અંદર કયું જાય છે? એક્સ જાય છે. શું જાય છે? એક્સ. એટલે આ મોમેન્ટ ને શું કહેવાય? એમએક્સ કહેવાય. શું કહેવાય? એમએક્સ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ઓકે, હવે અહીંયા જો આ ટોપ વ્યૂ છે. કયો વ્યૂ છે? ટોપ. અને હવે આને પણ હું આમ બેન્ડ કરું, એ નીચે બેન્ડ થાય, મોમેન્ટ આ પ્રમાણે લાગે. હવે આ મોમેન્ટ મેં આંગળીઓ ગોઠવી, અંગૂઠો અંદર તરફ જાય. બોલો, આ કઈ એક્સિસ છે? કઈ એક્સિસ છે? તો આ મોમેન્ટ ને શું કહેવાય? એમ વાય કહેવાય. શું કહેવાય? એમ વાય. તો કયો નિયમ વાપરવાનો મોમેન્ટ ઓળખવા માટે? રાઈટ હેન્ડ થંબ રૂલ. કયો વાપરવાનો? રાઈટ હેન્ડ. મતલબ મોમેન્ટ હોય તેમાં આંગળીઓ ગોઠવો અને અંગૂઠાની દિશા તમને એક્સિસ આપશે. શું આપશે? એક્સિસ આપશે. બોલો, ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ ભાઈ? આપણા આઈડિયા આવી ગયો છે? ઓકે, આ થઈ ગયું એમએક્સ અને એમ વાય. રેડી? હવે આ જ રીતે જોજો, ધ્યાનથી જોજો. એમ ઝેડ હું તમને બતાવી દઉં. જો આ જ રીતે અહીંયા દોરી દઉં છું કે ભાઈ તમે આને સામેથી જુઓ. ક્યાંથી જુઓ? સામેથી. તમને આવું ખાલી ચોરસ દેખાય. શું દેખાય? ચોરસ. બધી બાજુથી ફિક્સ છે. કેવું છે? ફિક્સ. દિવાલમાં લગાવેલું છે. બરાબર. ઓકે, હવે આને હું રોટેટ કરું. આ રીતે રોટેટ કરું છું. જો મોમેન્ટ આમ લગાવું છું એમ. હવે તમે મને કહેશો આ કઈ મોમેન્ટ છે? ધ્યાનથી જોજો. આ મોમેન્ટ તો એની દિશામાં હું આંગળીઓ રાખી દીધી. બરાબર. આંગળી અંદર તરફ જઈ રહી છે. બોલો, આ કઈ દિશા છે? કઈ દિશા છે? ઝેડ. કઈ દિશા છે? ઝેડ. કારણ કે વાય કઈ છે? વાય તો અહીંથી ઉપર છે અને એક્સ અહીંથી આડી છે. ઝેડ જ છે જે અંદર જાય છે. તમારો અંગૂઠો જે છે આમ અંદર જઈ રહ્યો છે. બોલો, તો આ કઈ મોમેન્ટ કહેવાશે? એમએક્સ, એમવાય કે એમ ઝેડ? બોલો, કઈ કહેવાશે? એમ ઝેડ. બોલો, ઓનલાઈન વાળા કઈ કહેવાશે? બોલો આ મોમેન્ટ. જો આને હું સામેથી જોઉં છું તો મને ચોરસ દેખાય છે અને મેં મોમેન્ટ આ રીતે આપી છે અને હું આંગળી ગોઠવી ને અંગૂઠાની દિશા જોઉં છું. બોલો, આ કઈ મોમેન્ટ કહેવાશે? એમએક્સ, એમવાય કે એમ ઝેડ કહેવાશે? બોલો ઓનલાઈન વાળા ફટાફટ. ચલો જલ્દીથી ચેટમાં આન્સર આપો. વેરી ગુડ. ચલો જલ્દીથી બોલો. વેરી ગુડ, વેરી ગુડ રાજ, વેરી ગુડ ચિંતન. ચલો, શું કહેવાશે? આને કહેવાશે એમ ઝેડ. બોલો, સમજ પડી ગઈ બધા લોકોને? ખ્યાલ આવી ગયો છે? રેડી છે? જો ઓનલાઈન વાળાને બી ખબર પડી ગઈ બધી. ઓકે, સરસ. એમએક્સ, એમવાય ને એમ ઝેડ ત્રણે ત્રણ આપણને ખબર પડી ગઈ. ખ્યાલ આવ્યો? જો તો તમે સાઈડ વ્યૂ થી જુઓ તો એમએક્સ દેખાય, ટોપ વ્યૂ થી જુઓ તો એમવાય દેખાય, અને સામેથી જોશો ફ્રન્ટ થી તો એમ ઝેડ દેખાય. ખ્યાલ આવી ગયો? ત્રણે ત્રણ એક્સિસ અને ત્રણે ત્રણની મોમેન્ટ. ઓકે, યસ, એમ ઝેડ. વેરી ગુડ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ. જો આ લોકોને તો આગળનું બી આવડે. જોઈએ હવે ટ્રાન્સવર્સ લોડ અને મોમેન્ટ. ટ્રાન્સવર્સ એટલે શું હોય? ફરીથી યાદ કરાવ તમને. આપણે આગળ ભણી ગયા છે, ફરીથી યાદ કરાવ. ટ્રાન્સવર્સ એટલે એક્સ અને વાય દિશા. કઈ દિશા? એક્સ અને વાય. એને ટ્રાન્સવર્સ કહેવાય. અને ઝેડ ને લોન્જિટ્યુડનલ કહેવાય. શું કહેવાય? લોન્જિટ્યુડનલ. રેડી? એક્સ અને વાય ને ટ્રાન્સવર્સ અને ઝેડ ને લોન્જિટ્યુડનલ. ઓકે, તો ટ્રાન્સવર્સ લોડ અને ટ્રાન્સવર્સ મોમેન્ટ એનો મતલબ શું થયો? ટ્રાન્સવર્સ લોડ એટલે અહીંયા વાત કરે છે પી એક્સ અને પી વાય, અને ટ્રાન્સવર્સ મોમેન્ટ એટલે એમ એક્સ અને એમ વાય. બોલો, સમજ પડી ગઈ? ટ્રાન્સવર્સ એટલે એક્સ અને વાય. કઈ દિશા? એક્સ અને વાય. ઓકે, તો જો લોડ એપ્લિકેશન ઇન એક્સ એન્ડ વાય ડિરેક્શન એને ટ્રાન્સવર્સ લોડિંગ કહેવાય. એટલે આ પી એક્સ ને પી વાય. બરાબર. એની ઇફેક્ટ શું આવે? તો કે ડિફ્લેક્શન એન્ડ બેન્ડિંગ આવે. જેમ કે આ રીતે અહીંયા આવે છે બી માં. તો બરાબર, આ એક્સિસ તો ઝેડ હતી. કઈ હતી? ઝેડ. બરાબર. અને આ એક્સિસ વાય હતી. કઈ હતી? વાય. કેમ? તો કે આપણે સાઈડ વ્યૂ થી જોઈ રહ્યા છીએ. ક્યાંથી જોઈ રહ્યા છે? સાઈડ. અને અહીંયા હું લોડ લગાવું આમ પી. બોલો, આ પી ની દિશા કઈ છે? એક્સ, વાય કે ઝેડ? આ દિશા કઈ દિશામાં લાગે છે? વાય દિશામાં લાગે છે ને? કઈ દિશા છે? વાય. બરાબર. વાય વર્ટિકલ છે તો આ વાય દિશામાં, એટલે પી વાય કહી શકાય. શું કહી શકાય? પી વાય. એટલે ટ્રાન્સવર્સ લોડ છે. કયો લોડ છે? ટ્રાન્સવર્સ. એના કારણે એની જોડે થાય શું? આ રીતે બેન્ડ થઈ જાય. શું થઈ જાય? આ રીતે બેન્ડ થઈ જશે. બોલો, સમજ પડી? હવે લોડ લગાવો તો આમ વળી જશે ને? બરાબર. આને બેન્ડિંગ કહેવાય. શું કહેવાય?
બેન્ડિંગ. અને આ જે છે જોજો જરા ધ્યાનથી, આ ઝેડ એક્સિસ પહેલા આવી હતી અને હવે આવી થઈ ગઈ. તો આ જે અંતર છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું, આ અંતરને ડિફ્લેક્શન કહેવાય. શું કહેવાય? ડિફ્લેક્શન. બોલો સમજ પડી? પહેલા છેડો અહીંયા હતો અને પછી છેડો નીચે જતો રહ્યો, તો જેટલું અંતર કાપ્યું છે એને ડિફ્લેક્શન કહેવાય અને ઇફેક્ટ ને બેન્ડિંગ કહેવાય. શું કહેવાય? બેન્ડિંગ. બોલો ખ્યાલ આવી ગયો? તમારો કોઈ હાથ એમ પકડીને આમ વાળે તો બેન્ડ થઈ જાય ને, પહેલા અહીંયા હતો ને હવે નીચે થઈ ગયું, અને બેન્ડિંગ કહેવાય. અને જે અંતર થયું એ અંતરને શું કહેવાય? ડિફ્લેક્શન કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ છે? ઓકે. તો લોડ થી ડિફ્લેક્શન આવે અને મોમેન્ટ જે છે આની પર માની લો કે અહીંયા હું મોમેન્ટ લગાવું. આમ પહેલા તો મને એમ કહું, આ મોમેન્ટ કઈ છે? એક્સ વાય કે ઝેડ? એક્સ વાય કે ઝેડ? એક્સ મોમેન્ટ છે ને, પાક્કું ને? કેવી રીતે ચેક કર્યું તમે? આમ આંગળીઓ મૂકી અને અંગૂઠો જોયો, અંગૂઠો એક્સ ડિરેક્શનમાં છે. કઈ ડિરેક્શનમાં? એક્સ. તો એમ એક્સ. મોમેન્ટ થી પણ શું આવે? બેન્ડિંગ આવે. શું આવે? બેન્ડિંગ. બોલો રેડી? ગુડ મોર્નિંગ, આફ્ટરનૂન થયું લે આવે. ચલો વેરી ગુડ, હોશિયાર થઈ ગયા તમે લોકો. ઓકે. અબાઉટ એક્સ એન્ડ વાય એક્સિસ, એને ટ્રાન્સવર્સ એક્સિસ કહેવાય, એને ટ્રાન્સવર્સ મોમેન્ટ કહેવાય અને એને બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. એટલે બેન્ડિંગ મોમેન્ટ કઈ આવે? તો કે એમ એક્સ એન્ડ એમ વાય. આ બંનેને બેન્ડિંગ મોમેન્ટ કહેવાય કારણ કે આ મોમેન્ટ થી મેમ્બરનું બેન્ડિંગ થાય. શું થાય? બેન્ડિંગ. જેમ કે અહીંયા જોઈ શકો છો, જો બતાવજો, જો અહીંયા દેખાશે એમાં પેલું મૂક્યું છે, એનિમેશન મૂક્યું છે, મોશન. જો દેખાય છે? આ મેમ્બર શું થયું? બેન્ડ થયો ને. આ કયો લોડ છે? કઈ ડિરેક્શનમાં છે? વાય ડિરેક્શનમાં. કઈ ડિરેક્શનમાં? વાય. તેના કારણે મેમ્બર બેન્ડ થયો. શું થયો? બેન્ડ. ખ્યાલ આવી ગયો? એટલે કે વાય માં લગાવો કે એક્સ માં લગાવો, એનાથી મેમ્બર બેન્ડ થાય. શું થાય? બેન્ડ થાય. બરાબર. પણ ઝેડ ડિરેક્શનમાં અગર કોઈ મોમેન્ટ લગાવો છો, એમ ઝેડ, બરોબર, એમ ઝેડ, એને ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ જો બતાવો. આ બેન્ડિંગ છે, બરોબર. આ કઈ મોમેન્ટ છે? બેન્ડિંગ. મેમ્બર બેન્ડ થયો ને. ઓકે. ટ્વિસ્ટિંગ હવે આવશે, જોજો. જો દેખાય છે બધા લોકોને? આ કઈ મોમેન્ટ છે? ટ્વિસ્ટિંગ. બોલો ખ્યાલ આવી ગયો બધા લોકોને? બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ નું પ્રોપર રીતે આઈડિયા આવી ગયો છે, હે ને? આ મોશન થી વધારે ખ્યાલ આવે ને, બાકી એમ જોઈએ તો થોડો ઓછો ખ્યાલ આવે, હે ને? બોલો ઓનલાઈન વાળા, મજા આવી ગઈ ભાઈ આ મોશન જોઈને? એ બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ કેવું છે? જો આ બેન્ડિંગ બતાવી દઉં પાછું તમને. આગળ જઈને પાછું આવવું પડશે એવું છે. જો હવે અહીંથી પેલા બેન્ડિંગ બતાવું, પછી ટ્વિસ્ટિંગ. બરોબર. જો આ મેમ્બર આખો બેન્ડ થયો, બરાબર. અહીંયા એક્સિસ બતાવી છે, વાય, પછી એક્સ અને પછી ઝેડ, લંબાઈની દિશા. ક્લિયર? રેડી? ઓકે. હવે ટ્વિસ્ટિંગ જો. ટ્વિસ્ટિંગ એટલે આ રીતે જો, જો ટ્વિસ્ટ થયું. બોલો રેડી? ઓનલાઈન વાળા ખ્યાલ આવી ગયો ભાઈ? બોલો ઓનલાઈન વાળા બધાને મજા આવી ગઈ? બધા લોકોને આ રીતે દેખ્યું હોય તો ના ભૂલાય. ભૂલાય? ના ભૂલાય ને, બરાબર. આ કઈ મોમેન્ટ છે? બોલો આ મોમેન્ટ નું નામ બોલ દો. ચલો. એમ એક્સ એમ વાય કે એમ ઝેડ? આ એમ ઝેડ છે. કઈ મોમેન્ટ છે? એમ ઝેડ. આ રીતે જે લાગે છે આ એમ ઝેડ મોમેન્ટ છે, બરાબર. ઓકે વેરી ગુડ. યસ. ચલો. અને આગળવાળી બીમમાં જે લાગે છે આપણે એને બી દૂર દઈએ. કઈ છે? બોલો. આ જે મોમેન્ટ લાગી છે આ કઈ મોમેન્ટ છે? બોલો, ચેક કરો. કઈ મોમેન્ટ છે? જો આંગળી ગોઠવવાની આમ અને અંદરની તરફ, બોલો કઈ આવે? એમ એક્સ. એમ એક્સ આવે ને, કેમ કે આ વાય દિશા છે ને આ ઝેડ છે, તો કઈ અંદર જાય છે? એમ એક્સ. હા એમ એક્સ. બરાબર. એમ એક્સ હોય કે એમ વાય હોય, બંનેથી બેન્ડિંગ જ થાય. બંનેથી શું થાય? બેન્ડિંગ. બરાબર. પણ અત્યારે જે દેખાય છે એ એમ એક્સ છે. કઈ છે? એમ એક્સ. બોલો ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે. હા, ટ્રાન્સવર્સ મોમેન્ટ એમ એક્સ. તો ફરીથી કહી દઉં છું, ટ્રાન્સવર્સ મોમેન્ટ આવે એમ એક્સ અને એમ વાય હોય, એનાથી બેન્ડિંગ આવે, બરાબર. અને લોન્જિટ્યુડનલ મોમેન્ટ આવે એ તમારી એમ ઝેડ, એનાથી ટ્વિસ્ટિંગ થાય. શું થાય? ટ્વિસ્ટિંગ. બરાબર. અહીંયા લખેલું છે, ફરીથી આપણે જોઈ લે, લખેલું એકવાર તમને આઈડિયા આવશે. જો આ રીતે લખી નાખો તમારા નોટબુકમાં. ટ્રાન્સવર્સ મોમેન્ટ એમ એક્સ અને એમ વાય તો બેન્ડિંગ મોમેન્ટ, ઝેડ લોન્જિટ્યુડનલ મોમેન્ટ, બરાબર, તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ. આ બે વસ્તુ લખી નાખો. ઓનલાઈન વાળા બી લખી નાખો. બોલો મજા આવી ગઈ? ઓનલાઈન વાળા બોલો.
બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ એક્સપિરિયન્સ કરીને મજા આવી? બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ એક્સપિરિયન્સ કરીને મજા આવી? બોલો ઓનલાઈન વાળા, બોલો ફટાફટ ફટાફટ. ચલો ઓકે, વેરી ગુડ. લખાઈ ગયું છે? ચલો સરસ. ચલો હવે જનરલ ડિસ્કશન કરવાનું છે. અત્યાર સુધી આપણે જે શીખ્યા એ એક્સિસ અને મોમેન્ટ વિશે શીખ્યા. હવે જનરલ ડિસ્કશન. ત્રણ ટાઈપના રિએક્શન આવે કે તમે લોડ લગાવો કોઈ બી મેમ્બર પર તો એ સામે રિસ્પોન્સ આપે. શું આપે? રિસ્પોન્સ. બરાબર. જેમ કે તમને હમણાં કોઈ મારે, તમે સામે મારામારી કરો ને, એમાં આ જે છે મેમ્બર પણ સામે રિસ્પોન્સ આપશે, બેહી નહીં રહે, ભલે નિર્જીવ હોય. હે ને? જો ત્રણ ટાઈપના આવે. એક આવે હોરિઝોન્ટલ રિએક્શન, હોરિઝોન્ટલમાં લેફ્ટ રાઈટ, વર્ટિકલ રિએક્શનમાં અપવર્ડ ડાઉનવર્ડ, અને મોમેન્ટ રિએક્શનમાં ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ત્રણ ટાઈપના રિએક્શન આવે. બરોબર. એમાં ત્રણમાં પાછી અલગ અલગ ડિરેક્શન, બે બે ડિરેક્શન, લેફ્ટ રાઈટ, અપવર્ડ ડાઉનવર્ડ, ને ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ. આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બરોબર. ઓકે. ઓપોઝિટ ટુ એપ્લાઇડ લોડ, મતલબ લોડ તમે માની લો, લોડ તમે ડાઉનવર્ડ લગાવો છો તો રિએક્શન અપવર્ડ આવે. લોડ તમે અપવર્ડ લગાવો તો રિએક્શન ડાઉનવર્ડ આવે. જે બી એપ્લાઇડ લોડ હોય એની ઓપોઝિટ ડિરેક્શનમાં રિએક્શન આવશે. અગર મોમેન્ટ તમે ક્લોકવાઇઝ લગાવી તો રિએક્શન એન્ટી ક્લોકવાઇઝ આવે. બરાબર. અગર તમે લોડ લેફ્ટ સાઈડ પર લગાવ્યો તો રિએક્શન રાઈટ સાઈડ પર આવે. તમે જે પણ લોડ લગાવો એની હંમેશા ઓપોઝિટ સાઈડ પર રિએક્શન આવે. કઈ સાઈડ પર આવે? ઓપોઝિટ સાઈડ પર. બરાબર. એવું થાય ને? બરાબર. તમે હવે એક કોઈને લાફો માર્યો હોય તો એવું થોડી કે બીજો લાફો મારવા દે, એ સામે મારે ને, એવું થાય ને? ઓપોઝિટ સાઈડ પર જ રિએક્શન આવે હંમેશા. અત્યારે કોણ ગાંધીવાદી છે? ચલો ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ. સપોર્ટ કયા કયા આવે જોવાના. બરાબર. તો એક આવે ઇમોશનલ સપોર્ટ, એક આવે મોરલ સપોર્ટ. હે ને? એ બધા આવે ને? એ બધા સપોર્ટ ની વાત નહીં થતી અહીંયા આગળ. જો કયા સપોર્ટ ની વાત થઈ છે. પહેલું છે ફિક્સ્ડ સપોર્ટ. કયો સપોર્ટ? ફિક્સ એટલે આ રીતે હોય, એક બાજુથી દિવાલની અંદર જે છે એને ફિક્સ કરેલું હોય. બરાબર. દિવાલની અંદર લગાવેલું હોય પ્રોપર, એને ફિક્સ સપોર્ટ કહેવાય. બીજી બાજુનું ગમે તે હોય, ખબર નહીં, આપણે તો એક જ સાઈડનું જોવાનું. આ સાઈડ પર ફ્રી હોય, કોઈ બીજો સપોર્ટ લગાવે, ગમે તે હોય. એક સાઈડનું જો એક સાઈડ શું હોય? ફિક્સ હોય તો એને ફિક્સ્ડ સપોર્ટ કહેવાય. શું કહેવાય? ફિક્સ્ડ સપોર્ટ. બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. ફિક્સ સપોર્ટના એક્ઝામ્પલ જો, આને ફિક્સ કહેવાય. શું કહેવાય? ફિક્સ. બરાબર. અહીંયા બી દેખવા મળશે, પેલો ફિક્સ છે. કયો સપોર્ટ છે? ફિક્સ. જો અહીંયા ઉપર જો આ એસી ની ઉપર આ બી ફિક્સ સપોર્ટ છે, ત્યાં બી ફિક્સ છે પેલા એસી ની ઉપર. જોઈ લો, બધું ફિક્સ જ છે. બરાબર. આ બધા સપોર્ટ ને શું કહેવાય? ફિક્સ સપોર્ટ. જો ત્યાં બી છે, દિવાલમાં લગાવેલો છે, દેખાય પેલો બીમ પંખા જોડે, દેખાય ને? એ બી ફિક્સ સપોર્ટ. કયો સપોર્ટ? ફિક્સ. જો અહીંયા ઉપર છે આ રહ્યો, કયો સપોર્ટ? ફિક્સ સપોર્ટ. રેડી? ઓકે. આ બધા બી ફિક્સ જ છે. જો આ રહ્યા, આ બધા ફિક્સ સપોર્ટ છે. વચ્ચે જે છે સેકન્ડ આવે હિન્જ સપોર્ટ. કયો આવે? હિન્જ એટલે શું હોય ત્યાં આગળ? મતલબ સમજો પેલો દરવાજો છે ને, દરવાજામાં પેલા મિજાગરા લગાયા છે, ખબર પડે ને? મિજાગરા તમારા ઘરે બી ઓનલાઈન વાળા દરવાજામાં જે મિજાગરા લગાવેલા છે એને હિન્જ કહેવાય. શું કહેવાય? હિન્જ. બરાબર. એમ કે તે દરવાજો આપણે આમ ખોલ બંધ કરીએ તો એ થાય ને, એને મુવમેન્ટ ફ્લેક્સિબલ છે ને. બસ અહીંયા હિન્જમાં બી એવું જ હોય. અહીંયા આગળ લોડ લગાવો તો ઉપર નીચે થાય. અહીંયા આગળ મિજાગરા લગાવેલા હોય. શું લગાવેલા હોય? મિજાગરા. જો આ રીતે હોય, બતાવો તમને. જો આ રહ્યું, અહીંયા આગળ છે રોલ લગાવેલું છે, રોલર. મતલબ અહીંયા હિન્જ છે, આ હિન્જ, એટલે એનાથી હિન્જ થી આ રોટેટ થઈ શકે. શું થઈ શકે? રોટેટ. પેલા ફિક્સમાં રોટેટ ના થઈ શકે, આમાં રોટેટ થઈ શકે. બરાબર. જો અહીંયા બી આ હિન્જ છે તો આ મેમ્બર જે છે આમ રોટેટ થઈ શકે. શું થઈ શકે? રોટેટ. ખ્યાલ આવે બધા લોકોને? તમે લોડ લગાવો તો ઇઝીલી રોટેટ થાય, ફિક્સમાં ના થાય. ફિક્સમાં સામે શું આપે? રિએક્શન આપે. આ સામે રિએક્શન ના આપે. બરાબર. આ ઇઝીલી રોટેટ થઈ જાય. પછી છે રોલર સપોર્ટ. કયો સપોર્ટ છે? રોલર. હવે થર્ડ નંબરનો રોલર. રોલરમાં શું હોય? હિન્જ જ છે, હિન્જની નીચે પૈડા આપી દીધા. શું આપી દીધા? પૈડા, વ્હીલ આપી દીધા છે. બસ આટલું જ છે. ઉપર તો હિન્જ જ છે, નીચે શું આપી દીધા? પૈડા.
ફરક શું પડ્યો કહીશ જો આ રીતે અહીંયા હિંજ છે અને નીચે શું આપી દીધા છે પૈડા આ રોલર સપોર્ટ કયો સપોર્ટ છે જનરલી બ્રિજમાં વપરાય ક્યાં વપરાય બ્રિજમાં વચ્ચે વચ્ચે જે આ પિયર્સ છે ને પિયર બ્રિજના પિલર હોય ને પિલર કહીએ આપણે બસ ત્યાં હોય એની ઉપર લગાવેલા હોય અહીંયા આગળ આની ઉપર બ્રિજ એની પર વ્હીકલો ચાલતા હોય અહીંયા આગળ લગાવેલા હોય જો દેખાય છે આ રોલર અને અહીંયા હિંજ છે શું છે હિંજ બરાબર જો આ રીતે ક્લિયર બધા લોકોને રોલર સપોર્ટ ખ્યાલ આવી ગયો પૈડા વાળા ઓકે હવે આ ત્રણ સપોર્ટ જોઈએ ને આપણે પાછા આવી જાવ ત્રણેયના રિએક્શન જોઈ લઈએ કેટલા કેટલા રિએક્શન છે પહેલેથી હું તમને બતાવું જો અહીંયા આવી જાય આ ફિગર પર આવી જાય પાછા આ કયો સપોર્ટ છે ફિક્સ્ડ સપોર્ટ કયો છે ફિક્સ આ ફિક્સ છે અહીંયા આગળ જે છે લગાવેલો છે પ્રોપર રિજિડિટી આપેલી છે એટલે આ રોટેટ ના થાય નીચે મૂવમેન્ટ ના કરી શકે કે હોરિઝોન્ટલ ના કરી શકે આપણા ત્રણ રિએક્શન છે કેટલા છે ત્રણ હોરિઝોન્ટલ વર્ટિકલ અને મોમેન્ટ બરાબર અહીંયા કયા કયા લાગુ પડે છે એ જોવાનું જો હવે આને હું અહીંયા જે છે આમ ખેંચું બહારની તરફ બોલો આ ખેંચાય કે ના ખેંચાય ખેંચાય કે ના ખેંચાય આને ખેંચું તો બહાર નીકળશે કે નહીં નીકળે ના નીકળે આ અહીંયા શું આપે રેઝિસ્ટન્સ આપે શું આપે એને જ રિએક્શન કહેવાય શું કહેવાય રિએક્શન એ રિએક્શન જોવો જરા આ હોરિઝોન્ટલ રિએક્શન કયું રિએક્શન હોરિઝોન્ટલ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં છે ને ઓકે હવે જો આને હું આમ લોડ આપું અહીંયા આગળ પી બોલો આ નીચે આવી જશે ના આવે આ શું આપે રેઝિસ્ટન્સ આપશે ને કયું રિએક્શન કહેવાય વર્ટિકલ રિએક્શન કયું કહેવાય વર્ટિકલ રિએક્શન બરોબર આ લોડ ડાઉનવર્ડ છે તો રિએક્શન વર્ટિકલ અપવર્ડ આવ્યું ઓકે હવે આને હું અહીંયા મોમેન્ટ લગાવું આમ મોમેન્ટ લગાવું તો બોલો આ રોટેટ થાય કે ના થાય અહીંથી રોટેટ થશે ના થાય કેમ કે ફિક્સ છે ને રોટેટ ના થાય એટલે શું આપે આ પણ રેઝિસ્ટન્સ આપે કેવું તો જોજો જરા આ કેવું છે ક્લોકવાઇઝ છે ને તો આ એન્ટી ક્લોકવાઇઝ તો કેટલા રિએક્શન થયા બોલો અહીંયા આગળ આ 1 2 અને 3 કેટલા થયા 3 આપણે 2D ભણી રહ્યા છે એટલે પછી સ્ટ્રક્ચર એનાલિસિસ ભણીએ એમાં 3D આવે ત્યાં અલગ હું તમને ભણાવીશ પાછું બરાબર અત્યારે આપણે 2D ભણી રહ્યા છે ક્લિયર ઓકે તો 3 રિએક્શન આવે તો અહીંયા લખું છું નંબર ઓફ રિએક્શન કેટલા થયા 3 કયા કયા થયા H V અને M બોલો રેડી બધા લોકોને ખ્યાલ આવી ગયો ફિક્સ સપોર્ટમાં કેટલા રિએક્શન હોય બોલો ફિક્સ સપોર્ટમાં કેટલા રિએક્શન 3 કયા કયા હોરિઝોન્ટલ વર્ટિકલ અને મોમેન્ટ બોલો ઓનલાઈન વાળા ફિક્સ સપોર્ટમાં કેટલા રિએક્શન હોય બોલો ફિક્સ સપોર્ટ પર કેટલા રિએક્શન હોય નંબર ઓફ રિએક્શન બોલો ફિક્સ સપોર્ટ પર કેટલા રિએક્શન હોય નંબર ઓફ રિએક્શન બોલો ચલો ઓનલાઈન વાળા ફટાફટ ચલો ચેટમાં આન્સર કરો 3 રિએક્શન હોય વેરી ગુડ કેટલા હોય 3 કયા કયા હોરિઝોન્ટલ વર્ટિકલ અને મોમેન્ટ રેડી ઓકે ચલો હવે હિંજ જોઈએ જો આ હિંજ સપોર્ટ છે કયો છે હિંજ અહીંયા આગળ હિંજ આપેલી હોય શું આપેલી હોય હિંજ આ રીતે કે જેની મદદથી આ શું થઈ શકે મેમ્બર રોટેટ થઈ શકે શું થઈ શકે રોટેટ બરાબર ઓકે તો જો ધ્યાનથી અહીંયા હું આને આમ લોડ આપું બરાબર ત્યાં જવા દો ત્યાં લોડ નથી આપવો ત્યાં આપીશ તો તમે પાછા ગૂંચવાઈ જશો જો હું લોડ આપું છું અહીંયા આગળ જો ધ્યાનથી અહીંયા લોડ આપું આમ પી તો બોલો આ સપોર્ટ જે છે એ નીચે બેસી જાય ના બેસે ને અહીંયા સપોર્ટ છે ને બોલો તો શું આપશે સામે રેઝિસ્ટન્સ આપશે ને એ કયું રેઝિસ્ટન્સ મળે બોલો હોરિઝોન્ટલ વર્ટિકલ કે મોમેન્ટ વર્ટિકલ કયું મળે વર્ટિકલ બોલો ખ્યાલ આવ્યો ઓકે હવે આને હું આમ ખેંચું આ પી લોડ બોલો તો આ જતું રહેશે સામે ખેંચાઈને બોલો અહીંથી પકડેલું છે ને નીચેથી પકડેલું છે બોલો જાય ખરું ના જાય તો બોલો હોરિઝોન્ટલ આવશે ને અહીંયા આગળ હોરિઝોન્ટલ ઓકે હવે જો ધ્યાનથી હું અહીંયા આગળ મોમેન્ટ આપું આમ એમ મોમેન્ટ બોલો તો રોટેટ થાય કે ના થાય થશે ને રોટેટ જો આ રીતે રોટેટ થઈ જાય આમ જતું રહે નીચે કેમ કે અહીંયા હિંજ આપેલી છે ને એટલે રોટેટ ઇઝીલી થઈ જાય તો બોલો રોટેશનમાં કોઈ રેઝિસ્ટન્સ આપતું નથી તો આમાં કેટલા રિએક્શન થઈ ગયા 2 રિએક્શન જો અહીંયા ધ્યાન આપો નંબર ઓફ રિએક્શન બે કયા કયા બોલો H એન્ડ V હોરિઝોન્ટલ અને
વર્ટિકલ. મોમેન્ટ વાળું આમાં રિએક્શન આવતું નથી. હોરિઝોન્ટલ વર્ટિકલ. ઓકે, વેરી ગુડ. ભાઈ આમાં મોમેન્ટ વાળું રિએક્શન આવશે નહીં, ખાલી અને ખાલી હોરિઝોન્ટલ અને વર્ટિકલ. બોલો ક્લિયર છે બધા લોકોને? રેડી? ઓકે, બે થઈ ગયા આમાં, એચ એન્ડ વી. બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે? હિન્જ સપોર્ટમાં કેટલા રિએક્શન આવે? બોલો ફટાફટ બધા જ. હિન્જ સપોર્ટમાં કેટલા રિએક્શન આવે? 3 કે 2? બોલો ચલો ચેટમાં જલ્દીથી આન્સર કરો. 3 or 2? How many reactions in hinge support? 3 or 2? Very good. Very good. Very good. તો બે રિએક્શન આવે. કેટલા આવે? બે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. હવે રોલર જોઈએ. કયો સપોર્ટ જોઈએ? રોલર. ચલો આ રોલરમાં ધ્યાનથી જોજો. પહેલો હું તમને લોડ લગાવું છું હોરિઝોન્ટલ. આ પી લોડ. બોલો આ ચાલ્યું જાય કે ના ચાલ્યું જાય? ચાલ્યું જાય ને. આ હું બની જાય? અહીંથી આમ ખેંચો, ઘોડાગાડી. હું બની જાય? ઘોડાગાડી. આમ ખેંચો જાય. કેમ? નીચે શું આપ્યું છે? પૈડા આપેલા. શું આપેલા છે? પૈડા. એટલે ખેંચો તો જતું રહે. બરાબર. તો હોરિઝોન્ટલ રિએક્શન આવતું નથી. કોઈ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં રેઝિસ્ટન્સ આવતું નથી. ઓકે, તો હોરિઝોન્ટલ નહીં આવે. હવે જોજો ધ્યાનથી. અહીંયા આગળ પી લોડ આપો. બોલો તો નીચેથી રેઝિસ્ટન્સ આપે કે નહીં આપે? બોલો સપોર્ટ છે કે નહીં? છે ને. તો નીચેથી જે છે રેઝિસ્ટન્સ આવે, વર્ટિકલ મળે. કયું રેઝિસ્ટન્સ મળે? વર્ટિકલ. ઓકે, હવે અહીંયા આગળ હું મોમેન્ટ લગાવું આમ. બોલો તો રોટેટ થાય કે ના થાય? અહીંયા આગળ હિન્જ આપેલી છે કે નહીં આપેલી? બોલો તો રોટેટ થશે કે નહીં થાય? થશે ને. તો જો આ રીતે રોટેટ થઈ જાય, રોટેટ થઈ જાય એનો મતલબ કે આમાં મોમેન્ટનું પણ રેઝિસ્ટન્સ આવશે નહીં. બોલો તો નંબર ઓફ રિએક્શન કેટલા કેટલા છે? 1. નંબર ઓફ રિએક્શન્સ. અને કયું છે? ઓનલી વર્ટિકલ. કયું છે? ઓનલી વર્ટિકલ. ચલો ઓનલાઈન વાળા બોલો ભાઈ શું આવશે જવાબ? વેરી ગુડ, ઓનલી 1. અને કયું આવશે? ઓનલી વર્ટિકલ. એક માને માત્ર એક. ખ્યાલ આવ્યો બધા લોકોને? ઓકે, વેરી ગુડ. ખાલી વર્ટિકલ એક્ઝિસ્ટ કરે, હોરિઝોન્ટલ અને મોમેન્ટ કરશે નહીં. તો બોલો હવે તમને 3 સવાલ પૂછું, જવાબ આપજો. બરાબર. હિન્જ સપોર્ટમાં કેટલા રિએક્શન હોય? કેટલા હોય? 2. કયા કયા? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. પછી રોલરમાં કેટલા હોય? 1. કયું? વર્ટિકલ. અને ફિક્સમાં કેટલા હોય? 3 હોય. કયા કયા? હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ. બોલો ક્લિયર? આવડી ગયું? યસ, વેરી ગુડ. ચલો ઓનલાઈન વાળા આવડ્યું કે નહીં આવડ્યું? બોલો બધા લોકો. વેરી ગુડ. ચલો હોશિયાર. ચલો નાઇસ. યસ, ઓલ ક્લિયર. વેરી ગુડ. ચલો હવે ચોથા નંબરનો સપોર્ટ, હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. કયો છે? હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર. આને સમજો ડાયાગ્રામ. નીચે ફિક્સ છે. શું છે? ફિક્સ. પૈડા લગાયા છે. પાછી અહીંયા પ્લેટ છે અને અહીંયા મેમ્બર છે એ ફિક્સ છે. પાછો કેવો છે? ફિક્સ. ઓકે, હવે ધ્યાનથી સમજો. હું એક એક કરીને લોડ આપું છું. આ પી લોડ લગાવ્યો. બોલો તો અહીંથી આ નીચે ફિક્સ છે પ્લેટ. તો બોલો રેઝિસ્ટ કરશે કે નહીં કરે? કરશે ને. તો અહીંયા વર્ટિકલ રિએક્શન આવશે કે નહીં આવે? આવશે વર્ટિકલ રિએક્શન. ઓકે, હવે જોજો ધ્યાનથી. હું આને ખેંચું આમ હોરિઝોન્ટલ. બોલો આ જતું રહે કે નહીં જતું રહે? તો હોરિઝોન્ટલ રિએક્શન આવે કે ના આવે? ના આવે. રેડી? ઓકે, હવે અહીંયા મોમેન્ટ લગાવો એમ. બોલો તો અહીંયા હિન્જ લગાવેલી છે ક્યાંય? હિન્જ નથી. તો મોમેન્ટ રેઝિસ્ટ કરે કે નહીં કરે? કરશે ને રેઝિસ્ટ. મોમેન્ટ રેઝિસ્ટ કરે એટલે અહીંયા મોમેન્ટનું પણ રિએક્શન આવે. બોલો કેટલા રિએક્શન થયા ટોટલ? 2 થયા. કયા કયા? વર્ટિકલ અને મોમેન્ટ. કયું થયું? વર્ટિકલ અને મોમેન્ટ. બોલો ક્લિયર? ખ્યાલ આવી ગયો ભાઈ? તો જો નામ શું છે? હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. જે નામ છે એ રિએક્શન આવશે નહીં, એ સિવાયના બંને આવશે. હોરિઝોન્ટલ છે તો હોરિઝોન્ટલ નહીં આવે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયું બધા લોકોને? તો જો નંબર ઓફ રિએક્શન લખીએ. 2. કયા કયા છે? વર્ટિકલ એન્ડ મોમેન્ટ. લખી નાખજો. હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ. બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે બધા લોકોને? ઓનલાઈન વાળા બોલો બધા લોકોને ક્લિયર છે? હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર સપોર્ટ ક્લિયર છે? બોલો બધા ફટાફટ ચેટમાં આન્સર કરો. Is it clear up to here? Very good. Very good. Very good. એકદમ હોશિયાર. મજા આવી ગઈ બધા લોકોને?
ઓકે ચલો નેક્સ્ટ હવે જોજો પાંચમો વર્ટિકલ ગાઇડેડ રોલર સપોર્ટ કયો છે વર્ટિકલ ગાઇડેડ રોલર સપોર્ટ હવે ચલો હું આમાં કશું નહીં દોરતો તમે કહો કેટલા નંબર ઓફ રિએક્શન આવશે અને કયા કયા બે કઈ હોરિઝોન્ટલ અને મોમેન્ટ બોલો કયા આવશે કેટલા આવશે પેલા બે કયા કયા વર્ટિકલ હોરિઝોન્ટલ અને મોમેન્ટ કયા કેટલા આવશે ઓકે બોલો ભાઈ ઓનલાઈન વાળા કયા આવશે બોલો આમાં ફટાફટ આમાં નંબર ઓફ રિએક્શન કેટલા અને કયા કયા ફટાફટ ચેટમાં આન્સર કરો ચલો ફટાફટ ચેટમાં આન્સર કરો ચલો જલ્દી નંબર ઓફ રિએક્શન કેટલા અને કયા કયા બે આવશે હોરિઝોન્ટલ અને મોમેન્ટ વેરી ગુડ ચિંતન જો ફરીથી એકવાર બતાવી દઉં છું આગળ વાળું લેટ મી શો યુ વન્સ અગેન તો કે અહીંયા તમે આવી રીતે લોડ લગાવશો ઉપરથી ડાઉનવર્ડ તરફ તો નીચેથી તમને રેઝિસ્ટન્સ મળશે વર્ટિકલ કારણ કે અહીંયા નીચે ફિક્સ સપોર્ટ છે ફિક્સ પ્લેટ છે હવે તમે અહીંથી હોરિઝોન્ટલી આને ખેંચો તો પૈડા છે એટલે ખેંચાઈ જાય તો રેઝિસ્ટન્સ મળે નહીં તો હોરિઝોન્ટલ રિએક્શન ના આવે મોમેન્ટ લગાવો તો ફિક્સ છે એટલે સામે મોમેન્ટનું રેઝિસ્ટન્સ મળે એટલે આમાં વર્ટિકલ અને મોમેન્ટ આવે અને જે પાછળ વાળો છે એમાં સેમ કેસ આમાં આવશે હોરિઝોન્ટલ અને મોમેન્ટ કયું આવશે હોરિઝોન્ટલ અને મોમેન્ટ તો જો આ રીતે અગર હું અહીંયા આગળ આવી રીતે લોડ લગાવું છું પી લોડ અંદર તરફ કે બહાર તરફ તો એ સામે રેઝિસ્ટન્સ આપશે હોરિઝોન્ટલ બરાબર હું આની પર વર્ટિકલ આ રીતે લોડ લગાવું છું પી તો આ ચાલ્યું જશે કોઈ રેઝિસ્ટન્સ આપશે નહીં અને હું અગર આની પર મોમેન્ટ લગાવું છું એમ તો એ સામે એમ જે છે મોમેન્ટનું રેઝિસ્ટન્સ આપે કારણ કે અહીંયા ફિક્સ છે કોઈ હિંજ નથી એટલે નંબર ઓફ રિએક્શન થઈ જાય આમાં બે અને કયા કયા થઈ જાય હોરિઝોન્ટલ એન્ડ મોમેન્ટ થઈ જાય બોલો આ પાંચે પાંચ સપોર્ટની ખાસિયત ખબર પડી ગઈ યસ ફિક્સ હિંજ રોલર હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર અને વર્ટિકલ ગાઇડેડ રોલર પાંચે પાંચ સપોર્ટના રિએક્શન્સ ખબર પડી ગઈ કયા કયા આવે બોલો રેડી છે ઓનલાઈન વાળા બધા લોકોને ઓકે વેરી ગુડ જો હવે છે છઠ્ઠું ઇન્ટરનલ હિંજ ફિક્સ્ડ જોઈન્ટ શું છે ઇન્ટરનલ હિંજ ફિક્સ જોઈન્ટ મતલબ અહીંયા સમજો હિંજ લગાઈ છે જોડે ફિક્સ પણ છે આ ફિક્સ કરવા પાછળનું કારણ શું છે ખેંચાશે નહીં બરાબર જેમ કે જો અહીંયા ધ્યાન આપો એક્ઝેક્ટ હું અહીંયા વર્ટિકલ લોડ લગાવું પી તો બોલો અહીંયા કઈ પૈડા આપે છે તો નીચે જાય નીચે ના જાય પકડી રાખેલું છે શું છે પકડી રાખેલું તો તમને વર્ટિકલ રિએક્શન મળે કયું રિએક્શન મળે વર્ટિકલ ઓકે ધ્યાનથી જો અહીંથી હું આને ખેંચું આમ બોલો ખેંચાય કે ના ખેંચાય ના ખેંચાય પૈડા નથી આપેલા શું આપી છે ખાલી હિંજ જેમ કે પેલો દરવાજો છે દરવાજાને આમ બહાર ખેંચો તો બહાર નહીં આવે પણ તમે એને રોટેટ કરી શકો ખાલી બંધ કરી શકો ખોલી શકો બંધ કરી શકો આમ બહાર ખેંચાય બહાર નહીં આવે એમ આ પી લગાવો તો અહીંયા હોરિઝોન્ટલ તમને મળે પણ હવે જો જરા ધ્યાનથી અહીંયા હું મોમેન્ટ લગાવું મોમેન્ટ એમ તો બોલો આ રોટેટ થઈ જાય ને આ રોટેટ થઈ હશે આમ જો રોટેટ થઈ હશે રોટેટ થઈ જાય એટલે બોલો મોમેન્ટનું રિએક્શન આવે કે ના આવે મોમેન્ટનું રિએક્શન આવે કે ના આવે બોલો મોમેન્ટનું રિએક્શન આવશે કે નહીં આવે નહીં આવે ખાલી અને ખાલી શું આવે વર્ટિકલ અને હોરિઝોન્ટલ બોલો આમાં નંબર ઓફ રિએક્શન કેટલા થયા બે થયા કયા કયા હોરિઝોન્ટલ અને વર્ટિકલ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ બોલો ભાઈ ઓનલાઈન વાળા ક્લિયર છે એકદમ બધા લોકોને સમજ પડી ગઈ છે બોલો ક્લિયર છે યસ બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે આપણા લોકોને ક્લિયર છે બધું રેડી બોલો રેડી ઓનલાઈન વાળા ફટાફટ ચેટમાં આન્સર કરો આ શું છે આ દરવાજો જ છે દરવાજાને ટોપમાંથી જોઈએ તો આવું દેખાય દરવાજો જ છે ને બીજું શું છે કશું નથી ખેંચો ઉપર નીચે કરો તો ના નીકળે આમ ખેંચો તોય ના આવે પણ રોટેટ કરીએ કઈ ખાલી બસ આ એવું છે રોટેટ કરી શકાશે ઓકે આ દરવાજો છે ટોપમાંથી જોઈ રહ્યા છે એવું છે બીજું કશું જ નથી ચલો ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ આ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન તો આપણે 11માં 12માં બી ભણી ગયા છે બરાબર ફરીથી યાદ કરાવી દો એફબીડી આવતું ખબર ફ્રી બોડી ડાયાગ્રામ આવું કઈ યાદ છે 11મું 12મું ધોરણ કે ભૂલીને આવ્યા તો 4 વર્ષ પહેલા વાંધો નહીં નંબર ઓફ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન 3 છે કેટલા છે 3 કયા કયા તો જો કોઈ પણ બોડી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે જેમ કે હું અહીંયા ઊભો છું હું અત્યારે હલી નથી રહ્યો તમે લોકો બેઠા છો હલી નથી રહ્યા એનો મતલબ શું છે જો 3 ડિરેક્શન આવે
એક આવે હોરિઝોન્ટલ. તમે હોરિઝોન્ટલી નથી હલી રહ્યા. એનો મતલબ કે હોરિઝોન્ટલી જેટલા પણ ફોર્સિસ લાગે છે એ બધાનો સરવાળો 0 થાય છે. શું થાય છે? 0. લેફ્ટ થી લાગતો હોય, રાઈટ થી લાગતો હોય, બંને એકબીજાને 0 કરે. કોઈ આમ ત્રાસો લાગતો હોય, બીજો આમ ત્રાસો લાગતો હોય. मतलब જેટલા બી ફોર્સિસ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં લાગે છે એનો નેટ સરવાળો 0 થાય. બરાબર? એલ્જેબ્રિક સમ. કયો સમ? એલ્જેબ્રિક એટલે સાઇન સાથે. લેફ્ટ ડિરેક્શનમાં હોય તો પ્લસ લઈએ, રાઈટમાં હોય તો માઇનસ લઈએ. બરાબર? એ રીતે. તો સાઇન સાથે એટલે કે એલ્જેબ્રિક સમ અગર 0 થાય છે એનો મતલબ બોડી ઇક્વિલિબ્રિયમમાં છે. શેમાં છે? ઇક્વિલિબ્રિયમ. હલતી નથી. જેમ કે જો તમે હમણાં સ્કૂટર ચાલુ કરો કે બાઇક તમારું એક્ટિવા ચાલુ કરો તો આગળ જશે, એનો મતલબ એની પર નેટ ફોર્સ આગળની તરફ લાગે તો જ એ હલે છે. એ બ્રેક મારીને ઊભું રાખી દો, હવે કોઈ નેટ ફોર્સ નથી લાગતો. મતલબ જેટલા બી હતા બધાનો સરવાળો 0 થઈ ગયો. કેટલો થઈ ગયો? 0. એટલે હલતું નથી. બોલો, સમજ પડી ગઈ? એટલે આ રીતે જો સમેશન ઓફ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન ઇક્વલ ટુ 0 હોય તો બોડી હોરિઝોન્ટલ ડિરેક્શનમાં ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. સમેશન ઓફ ફોર્સિસ ઇન વાય ડાયરેક્શન ઇક્વલ ટુ 0 હોય તો બોડી વર્ટિકલ ડિરેક્શનમાં ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. અને સમેશન ઓફ મોમેન્ટ ઇન ઝેડ ડાયરેક્શન ઇક્વલ ટુ 0 હોય તો બોડી જે છે રોટેટ થશે નહીં. જેમ કે તમે બેઠા છો, આમ કે રોટેટ થઈ જાય એવું થાય? હમણાં માથું નીચે જે પગ ઉપર આવી જાય આવું કઈ થાય? ના થાય. એનો મતલબ શું છે કે તમે મોમેન્ટમાં ઇક્વિલિબ્રિયમમાં છો. શેમાં ઇક્વિલિબ્રિયમમાં છો? મોમેન્ટમાં ઇક્વિલિબ્રિયમ. બોલો, સમજ પડી ગઈ? આ ઇક્વિલિબ્રિયમ શું છે? ખ્યાલ આવી ગયો? જ્યારે પણ નેટ ફોર્સિસના આ ત્રણે ત્રણ સરવાળા 0 થાય એનો મતલબ બોડી ઇક્વિલિબ્રિયમમાં છે. શેમાં છે? ઇક્વિલિબ્રિયમ. કેટલી કન્ડિશન છે? 3. સમેશન ઓફ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન ઇક્વલ ટુ 0, સમેશન ઓફ ફોર્સિસ ઇન વાય ડાયરેક્શન ઇક્વલ ટુ 0 અને સમેશન ઓફ મોમેન્ટ ઇન ઝેડ ડાયરેક્શન ઇક્વલ ટુ 0. બોલો, ખ્યાલ આવી ગયો? આ 2D છે. કયું છે ભાઈ? 2D માં વાત કરી રહ્યા છે આપણે. 3D માં હજુ વાત નથી કરી રહ્યા. 3G માં હજી બીજી ઇક્વેશન એડ થાય પાછી. બોલો, ઓનલાઈન વાળા ક્લિયર છે અહીંયા સુધી? બોલો, રેડી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? બોલો, બધા લોકો રેડી છે? બોલો, ઓનલાઈન વાળા ક્લિયર છે? યસ? ફટાફટ ચેટમાં આન્સર કરો. ચાલો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ઓકે ઓકે. ચલો, મને એમ કહી દો કે જેટલા બી બેઠા છે અત્યારે આમાંથી કેટલા લોકોનું રજીસ્ટ્રેશન બાકી છે? તમારે ત્રણેયનું થઈ ગયું છે કે બાકી છે? થઈ ગયું છે? ઓકે. ઓનલાઈન વાળા બોલો. અમુક લોકોને કેવું રજીસ્ટ્રેશન કરાવી લીધું, હવે તો ફાઇનલ છે અમારે એડમિશન લેવાનું, એટલે અમે ડેમો જોવો હું કમાય એમ. પણ થોડું ઘણું આવડી જાય ડેમોમાં, બીજું શું, હે ને? બોલો, ઓનલાઈનમાં કેટલા છે એવા જેને રજીસ્ટ્રેશન કરવાનું હજુ બાકી છે કે ડેમો જોઈને પછી કરવાના હોય એવા કેટલા છે? બોલો, ચેટમાં જણાવો મને. થઈ ગયું, વેરી ગુડ. થઈ ગયા પછી બી તમે સેશન જોઈન કર્યો તો એ સારી વાત છે. બાકી અમુક લોકો રજીસ્ટ્રેશન થઈ ગયું, હવે શું જોવાનું એમ ડેમો, હે ને? કેટલા છે એવા? બોલો. થઈ ગયું થઈ ગયું થઈ ગયું. ચેટમાં લખો એટલે મને ખ્યાલ આવે. બાકી વાળા થઈ ગયું. રજીસ્ટ્રેશન મતલબ 1000 રૂપીસ ભરીને તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એની વાત કરું છું. નામ લખાવ્યું એની વાત નહીં કરતો. એટલે કમ્પ્લીટ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, હવે બેચમાં આવવાના જ છો એમ. બાકી છે? આ ભાઈને થઈ ગયું છે? બાજુવાળા ભાઈ થઈ ગયું? ઓકે, થઈ ગયું છે થઈ ગયું છે. સરસ. ઓકે. જો ચાલો એક થિયરી જોઈશું હવે, પછી હું તમને બતાવું કે તમને શું શું મટીરિયલ આપવાના છે. તમે એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવે તમારે જાતે જ બેસીને. ટાઈપ્સ ઓફ બીમ. બરાબર? ગ્રુપમાં સર કઈ રીતે હોય છે? ગ્રુપ ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ. તમે જોયું હોય તો ઓરિએન્ટેશન સેશનમાં મૂક્યું હતું. 3 નો ગ્રુપ હોય તો કઈ 500 મૂક્યું હતું ડિસ્કાઉન્ટ. પછી 5 નો ગ્રુપ હોય તો 1000 મૂક્યું હતું. 5 થી 10 માં 1500 હતું. 2000 હતું. અને 10 થી વધારે હોય તો 2500 હતું. આવી રીતે ડિસ્કાઉન્ટ હતું. તો તમે ગ્રુપ તમારા હોય જે પ્રમાણેના મેમ્બર્સ હોય એ પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ મળી જશે. બરોબર? જો ટાઈપ્સ ઓફ બીમ. કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવરમાં શું હોય ધ્યાનથી સમજો. કોઈ પણ બીમના 2 સપોર્ટ હોય. કેટલા સપોર્ટ હોય? 2. બરાબર? 2 સપોર્ટમાંથી એક અગર ફિક્સ હોય અને એક ફ્રી હોય. કેવું હોય? એક ફિક્સ અને એક ફ્રી, તો એને કેન્ટિલીવર કહેવાય. તો એને શું કહેવાય? કેન્ટિલીવર. બોલો, સમજ પડી ગઈ? ફરીથી, એક સપોર્ટ ફિક્સ હોય અને એક સપોર્ટ ફ્રી હોય તો એને શું કહેવાય? કેન્ટિલીવર બીમ કહેવાય. ડન છે? અહીંયા લખો, એક ફિક્સ અને એક ફ્રી. આ ફિક્સ અને આ શું છે? ફ્રી છે. That is called as cantilever beam. One is fixed and other is free. Cantilever beam. આ જનરલી ક્યાં જોવા મળે કેન્ટિલીવર બીમ?
બાલ્કનીમાં જોવા મળે. ક્યાં જોવા મળે? બાલ્કનીમાં. તમારા ઘરની બાલ્કની હોય ને કેન્ટિલીવર બીમ પર હોય, જો આ રીતે દેખાય છે બધા લોકોને? આ રીતનો હોય બીમ 3D માં, જો છે ને આ ફિક્સ્ડ એન્ડ ને પેલો ફ્રી એન્ડ, જો આ રીતે આ કેન્ટિલીવર છે, આ બાજુ ફિક્સ છે ને આ બાજુ શું છે? ફ્રી. જો આ રીતે દેખાય છે બધા લોકોને? રેડી? ખ્યાલ આવી ગયો? જો આ રહ્યો, અહીંયા ફિક્સ અને અહીંયા ફ્રી, બાલ્કનીમાં, છજ્જામાં કે બાલ્કનીમાં, બરાબર. અહીંયા આગળ એ લોકો બનાવવાના છે ગેલેરી કે એવું કઈ. બોલો રેડી? ખ્યાલ આવી ગયો? બોલો ઓનલાઈન વાળા ક્લિયર છે અહીંયા સુધી? ઇઝ ઇટ ક્લિયર અપ ટુ હિયર? ઓનલાઈન વાળા બોલો બધા. જો અહીંયા સાઈડમાં આ બી દેખાય છે, જો અહીંયા ફિક્સ અને અહીંયા ફ્રી, બરાબર. કેન્ટિલીવર બીમ. કયો બીમ? કેન્ટિલીવર. બોલો ઓનલાઈન વાળા ખબર પડી ગઈ? મજા આવી ગઈ બધા લોકોને પ્રેક્ટિકલ વસ્તુ જોઈને? હવે જો અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમ, બીજો કયો છે? સિમ્પલી સપોર્ટેડ. સિમ્પલી સપોર્ટેડમાં જે એક હોય ને એ હિન્જ હોય. એક સપોર્ટ કયો હોય? હિન્જડ. બીજો સપોર્ટ હોય રોલર. કયો હોય? રોલર. એક હિન્જડ અને બીજો કયો હોય? રોલર. બોલો સમજ પડી ગઈ? એક હિન્જ અને એક રોલર. એને સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવાય. એને શું કહેવાય? સિમ્પલી સપોર્ટેડ. ઓકે, વેરી ગુડ. જો આ સિમ્પલી સપોર્ટેડ છે, મતલબ અહીંયા આગળ જો ખાલી મૂકી દીધો છે, બીજો આગળની સાઈડ પર આવે. બીજો અહીંયા તમને બે એન્ડ નહીં દેખાય, એક એન્ડ અહીંયા છે ને એક એન્ડ આગળ જતો રહ્યો ફોટોગ્રાફ. સિમ્પલી સપોર્ટેડ છે. કયો છે? સિમ્પલી. ખાલી મૂકી દીધું છે એની પર એમ, બરોબર. કોઈ ફિક્સેશન નથી, ફિક્સ નથી કરેલું. જો આ રીતે, બરાબર. સિમ્પલી સપોર્ટેડ, આ સિમ્પલી સપોર્ટેડ, આ સિમ્પલી સપોર્ટેડ, આ સિમ્પલી, નંબર ઓફ સિમ્પલી સપોર્ટેડ ભેગા કર્યા. જો અહીંયા હિન્જ અને અહીંયા રોલર. અહીંયા શું છે? હિન્જ અને અહીંયા રોલર. ખ્યાલ આવી ગયો બધા લોકોને? આમાં એક એક જ જોજો પાછા, નહીં તો ભેગું કરશો તો કન્ટિન્યુઅસ થઈ જાય. કયો થઈ જાય? કન્ટિન્યુઅસ, હે ને? હવે આવ્યો કન્ટિન્યુઅસ. કયો આવ્યો? કન્ટિન્યુઅસ બીમ. થર્ડ કયો છે ભાઈ? કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમમાં શું હોય? ધ્યાનથી સમજજો. બે કરતા વધારે સપોર્ટ હોય તો એને કન્ટિન્યુઅસ બીમ કહેવાય. શું કહેવાય? કન્ટિન્યુઅસ. કેટલા કરતા વધારે? બે કરતા વધારે સપોર્ટ. જો આમાં કેટલા સપોર્ટ છે? 4 છે. આ એક હિન્જ છે, બાકી 3 કયા છે? રોલર છે. કયા છે? રોલર. આને કન્ટિન્યુઅસ બીમ કહેવાય. શું કહેવાય? કન્ટિન્યુઅસ. બોલો સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? ઓકે. બે સપોર્ટ વચ્ચેનો જે ભાગ હોય ને, આ ભાગ, એને સ્પાન કહેવાય. શું કહેવાય? સ્પાન. એક સ્પાન કરતા વધારે સ્પાન હોય તો એને કન્ટિન્યુઅસ બીમ કહેવાશે. એક સ્પાન કરતા વધારે સ્પાન. કેટલા સ્પાન કરતા? એક. એટલે મોર ધેન 1 સ્પાન અને મોર ધેન 2 સપોર્ટ્સ એને કહેવાશે કન્ટિન્યુઅસ બીમ. શું કીધું? મોર ધેન 1 સ્પાન અને મોર ધેન 2 સપોર્ટ્સ એને શું કહેવાય? કન્ટિન્યુઅસ બીમ. ખ્યાલ આવ્યો ભાઈ? જો આ એક સપોર્ટ છે, ના બીજો સપોર્ટ, ત્રીજો ને ચોથો. કેટલા સપોર્ટ છે? 4. બે કરતા વધારે છે કે નહીં? છે ને? હવે સ્પાન જો, સ્પાન એટલે શું છે? આ એક સપોર્ટ અને આ બીજો સપોર્ટ, એની વચ્ચેનો જે ભાગ છે ને એને સ્પાન કહેવાય. આ એક થયો, પછી અહીંયા આગળ કયો થયો? બીજો થયો, અને પછી અહીંયા આગળ ત્રીજો. તો એક કરતા વધારે હોય સ્પાન અને બે કરતા વધારે હોય સપોર્ટ્સ તો એને શું કહેવાય? કન્ટિન્યુઅસ બીમ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? બોલો ઓનલાઈન વાળા ખ્યાલ આવી ગયો છે બધા લોકોને? જેમ કે જો અહીંયા જોઈ શકો તમે આગળના ફોટોગ્રાફ, જો કેટલા સપોર્ટ છે? ગણો. 1 2 3 4 5 છે ને આગળ નંબર ઓફ સપોર્ટ્સ. અને સ્પાન જો, આ એક સ્પાન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, ગણતા જાઓ. ખ્યાલ આવ્યો? રેડી? બોલો સ્પાન અને સપોર્ટમાં ખબર પડી ગઈ? આ કયો બીમ છે? કન્ટિન્યુઅસ છે કે સિમ્પલી સપોર્ટેડ છે? કન્ટિન્યુઅસ. કયો છે? કન્ટિન્યુઅસ. રેડી? હવે ખ્યાલ આવી ગયો? બોલો ઓનલાઈન વાળા સમજ પડી ગઈ છે બધા લોકોને? જો આ રહ્યો આ કન્ટિન્યુઅસ બીમ દેખાય છે એક થી છેક. આ એક સપોર્ટ 2 3 4 5 6 7 8 છે ને? આખે આખો બીમ કયો છે? કન્ટિન્યુઅસ. આ બી કન્ટિન્યુઅસ, આ પણ કન્ટિન્યુઅસ, બધા કન્ટિન્યુઅસ બીમ છે. જો આ રહ્યો, જો કન્ટિન્યુઅસ બીમ, કન્ટિન્યુઅસ 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 છે ને? નંબર ઓફ સપોર્ટ છે ને? રેડી? ક્લિયર છે? ઓકે. ઓકે, આપણે ફિક્સ બીમ ને બધું નથી જોવું. તમને એકાદ સવાલ બતાવું, બરાબર? હું આમાં તો કન્ટેન્ટ તો ઘણું બધું લઈને આવ્યો છું, બધું આપણે કરવાનું નથી અત્યારે. જો જે આગળ તો છે ફિક્સ છે, પ્રોપ કેન્ટિલીવર છે, ને બધું ઘણું બધું છે, લોડિંગ ને બધું. આપણે થોડા સવાલ જોઈએ કે જે સવાલ અત્યાર સુધી આવી ગયા છે ને. જો
A beam which is fixed at one end and free at other is called. બોલો શું કહેવાય આને? બોલો એક બાજુ ફિક્સ છે અને એક બાજુ ફ્રી છે. બોલો કયો બીમ કહેવાય? કયો બીમ કહેવાય? બોલો ઓનલાઈન વાળા કયો બીમ કહેવાશે? ક્વેશ્ચન નંબર 26 નો આન્સર કરો. A beam which is fixed at one end and free at other is called. બોલો શું કહેવાય એને? વેરી ગુડ. ઓપ્શન આપો ભાઈ. ઓપ્શન કયો? A B C D. કયો કહેવાશે? ડી. વેરી ગુડ. કેન્ટિલીવર બીમ. શું કહેવાય? કેન્ટિલીવર. આ ક્યાં પૂછાયો તો કે GWSSB ની ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની એક્ઝામ હતી 2016 માં, એમાં પૂછાયો તો આ સવાલ. બરાબર. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ક્લાસ 2 સુપર ક્લાસ 2 આવે ને, તમારી જે 21 સીટ આવી છે એમાં છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ. બરાબર. આનો જવાબ આવશે કેન્ટિલીવર. કયો જવાબ આવશે ભાઈ? કેન્ટિલીવર. ચલો રેડી. આ નીચે વાળો હજી બાકી છે તમારે ચલાવવાનું, એટલે એ તમારે જોવાની જરૂર નથી. ઓકે ચલો આ 160 માં કરો. જો યુકેપીએસસી માં ઉત્તરાખંડમાં પૂછાયેલો છે, જેઈ માં હમણાં 2023 માં 22 માં, પછી જેકેએસએસબી માં પૂછાયો છે 2021 માં. આટલી બધી જગ્યાએ આવ્યો છે. જો વાંચો શું છે? A beam supported on more than two supports. More than two supports is called. બોલો શું કહેવાય એને? બોલો બે સપોર્ટ કરતા વધારે હોય એને આપણે શું કહેતા હતા? કન્ટિન્યુઅસ કહેતા હતા ને? યસ ઓર નો? હમણાં બતાવ્યો ને કન્ટિન્યુઅસ. કેટલા સપોર્ટ હતા એમાં? નંબર ઓફ સપોર્ટ. બે કરતા વધારે. કયો બીમ કહેવાશે? કન્ટિન્યુઅસ બીમ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ખ્યાલ આવી ગયો? સિમ્પલી સપોર્ટેડમાં શું હતું? બોલો સિમ્પલી સપોર્ટેડમાં કેવું હતું? વન એન્ડ શું હતું? હિન્જડ. શું હતું? હિન્જ. એન્ડ અધર એન્ડ શું હતું? રોલર. અધર એન્ડ ઇઝ રોલર. અને કેન્ટિલીવર તમે ભણ્યા જ છે. ફિક્સમાં બે બાજુ ફિક્સ હોય. કેવું હોય? બે બાજુ ફિક્સ. બરાબર. ઓકે. ચલો આ કરો. આઈડેન્ટિફાઈ ધ રિએક્શન ફોર્સ ફોર સિમ્પલ સપોર્ટ. સિમ્પલ એટલે હિન્જ સપોર્ટ. કયો સપોર્ટ? હિન્જ. એ લખું છું. હિન્જ ની વાત કરે છે. કોની વાત કરે છે? હિન્જ. બોલો હિન્જ સપોર્ટના રિએક્શન કયા કયા? એવું પૂછે છે. બોલો હિન્જ સપોર્ટમાં રિએક્શન કયા કયા આવે? હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. પાક્કું છે? મોમેન્ટ આવે એમાં કે ના આવે? બોલો ઓનલાઈન વાળા આન્સર આપો. ચલો ફટાફટ. A B C D કયો કયો આવશે? જો પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન જેઈ હમણાં 2023 માં પૂછાયો હતો 8-12 હમણાં ડિસેમ્બરમાં, એટલે ગયા વર્ષે લગભગ સવા વર્ષ જેવું થયું. બરાબર. કયું આવશે ભાઈ? તો કે હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. રેડી? ઓકે. નહીં આ નહીં આવડે તમને. નહીં શીખવાડ્યો મેં હજી. આ બી નહીં શીખવાડ્યો. આ બી નહીં શીખવાડ્યો. આ બધા રાખ્યા હતા કે અગર લાંબો સેશન ચલાવીએ તો. બરોબર. ડિફાઇન સ્ટ્રક્ચર મેં સમજાય. આ બી બાકી છે. ઓકે કરો જરા. વિચ ટાઈપ ઓફ બીમ ઇઝ ફિક્સ્ડ એટ બોથ ધી એન્ડ્સ ઓફ કોલમ ઓર વોલ? બે બાજુ ફિક્સ હોય એને શું કહેવાય? ફિક્સ બીમ. શું કહેવાય એને? ફિક્સ બીમ. બરાબર. હા સ્ટેગર્ડ એ અલગ. સ્ટેગર્ડ ઝિગઝેગ આવે. સીધો ના હોય, ત્રાસો હોય. એ સ્ટેગર્ડ કહેવાય. તમારે આ સ્ટેગર્ડ એટલે એકચ્યુઅલીમાં આવો કોઈ બીમ જ ના હોય, ખાલી મૂક્યો છે એમાં ઓપ્શનમાં. બરાબર. ધીસ ઇઝ નોટ ટાઈપ ઓફ બીમ. ચલો રેડી બધા લોકોને? ફિક્સ્ડ બીમ. વેરી ગુડ. જો હમણાં યુપીપીએસસી માં, યુપીએસએસએસસી માં ઉત્તર પ્રદેશ વાળી છે કોઈ એક્ઝામ હશે, એનું લાંબુ નામ છે. 2022 માં પૂછાયેલો છે. બરાબર. શું છે પછી? બીમ હેઝ મોર ધેન ટુ સ્પાન્સ, થ્રી સપોર્ટ્સ. બોલો શું આવશે આમાં? મોર ધેન ટુ સ્પાન્સ અને મોર ધેન થ્રી સપોર્ટ્સ. શું આવે? કન્ટિન્યુઅસ જ કહેવાય ને. આપણે જનરલી કન્ટિન્યુઅસ કોને કહીએ? બે સપોર્ટ કરતા વધારે હોય તોય કન્ટિન્યુઅસ કહીએ, અને એક સ્પાન કરતા વધારે હોય તોય કહીએ. આમાં તો શું કહી દીધા? કેટલા સપોર્ટ? 3 સપોર્ટ થી વધારે અને 2 સ્પાન થી વધારે. તો શું આવશે જવાબ? કન્ટિન્યુઅસ બીમ. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બોલો રેડી બધા લોકોને? વેરી ગુડ, વેરી ગુડ. ચલો તો આ અહીંયા સુધી રાખીએ છીએ આપણે સેશન. બરોબર. બોલો બધા લોકોને મજા આવી? આજે આપણે શું શીખ્યા? તો કે પહેલા તો એક્સિસ શીખ્યા, પછી મોમેન્ટ શીખ્યા, એમએક્સ એમવાય એમઝેડ કોને કહેવાય. બરાબર. બેન્ડિંગ ટ્વિસ્ટિંગ શીખ્યા, પછી રિએક્શન શીખ્યા, હોરિઝોન્ટલ વર્ટિકલ ને મોમેન્ટ રિએક્શન, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. પછી સપોર્ટ શીખ્યા, ટાઈપ ઓફ સપોર્ટ, અને ટાઈપ ઓફ બીમ શીખ્યા. ઘણું બધું શીખી ગયા આપણે.
બહુ નાના સમયમાં. લગભગ 58 મિનિટ થઈ. 58 મિનિટમાં આપણે આટલું બધું શીખી ગયા છે 1 કલાકની અંદર. ક્વેશ્ચન બી કરી લીધા આપણે મસ્ત એવા, આવડી ગયા ને? બરાબર. ચલો, રેડી છે બધા લોકોને? બોલો, ઓનલાઈન વાળા મજા આવી ગઈ? બોલો બધા ચેટમાં. તો હું તમને થોડું મટીરિયલ વિશે બી આઈડિયા આપું કે તમને શું મળવાનું છે આ બેચમાં, એટલે તમને થોડી ખબર પડે. જો કે તમે રીલ તો જોઈ જશે, આપણે બનાવી હતી એક રીલ, બરાબર, ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી છે, યુટ્યુબ પર બી મૂકેલી છે. બોલો, ઓનલાઈન વાળા મજા આવી ગઈ બધા લોકોને સેશનમાં? યસ, ઓકે, બોલો. યસ, વેરી ગુડ, સરસ. 3D બધું ડાયાગ્રામ ને બધું મજા આવી ગઈ ને? યસ, ઓકે, સરસ. જો હવે હું તમને કહી દઉં તમને શું મળવાનું છે બેચની અંદર. આ બુક્સ તમે ગઈકાલના ડેમોમાં હતા, તમે જોઈ હતી બધી બુક્સ? ઓકે, જો આ છે ટેકનિકલ બુક્સ, બરાબર, ટેકનિકલ થિયરી બુક્સ. બધા જે સબ્જેક્ટ છે ટેકનિકલના, બરાબર, સિવિલ એન્જિનિયરિંગના, એની થિયરી બુક્સ આવી 15 બુક છે. બીજી ત્યાં પડી જ છે નીચે, બરાબર. બધી હાથમાં લઉં એના કરતા તમને જે તમારે જોવી હોય તમે જોઈ શકો છો. 15 બુક. એમાં બુકમાં કેવું છે તમને હું કહી દઉં કે બુકની અંદર, બરાબર, હું તમને ઓનલાઈન વાળાને બી અહીંયા બતાવું છું, ડોન્ટ વરી, આઈ વિલ શો યુ. બુકમાં કેવી રીતનો સીન રહેશે. જેમ કે આ બિલ્ડિંગ મટીરિયલની બુક છે, બરાબર, બિલ્ડિંગ મટીરિયલ્સની બુક છે. બિલ્ડિંગ મટીરિયલની બુકમાં ચેપ્ટર હું તમને કહું પહેલું, બરાબર, ચેપ્ટર જે છે એ આપણું છે સિમેન્ટ. સિમેન્ટમાં આગળ થિયરી આપેલી છે, બરાબર, તમને થિયરી જોવા મળશે, બધું જ સિમેન્ટની થિયરી. અને અહીંથી સ્ટાર્ટ થશે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. દરેક ચેપ્ટરની પાછળ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપેલા છે. આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જે છે એ તમે સોલ્વ કરી શકો છો ઘરે પ્રેક્ટિસ માટે. પાછળ એના સોલ્યુશન પણ આપેલા છે, પતે ને ત્યાં એના સોલ્યુશન બી છે. એટલે સિમેન્ટના સવાલ કહું તમને તો 58 ક્વેશ્ચન છે સિમેન્ટના આમાં, અને એના પાછળ સોલ્યુશન સાથે આન્સર કી પણ આપેલી છે. તો દરેક ચેપ્ટરનો આ રીતે થિયરી છે વાંચવાની, પછી એના ક્વેશ્ચન છે, પછી એના સોલ્યુશન્સ છે આન્સર કી સાથે. તો આ રીતની 15 બુક તમને મળશે ટેકનિકલ થિયરીની, બરાબર. આ બુક તમારે રિફર કરવાની, જોડે જોડે ક્લાસ ચાલતા હોય ત્યારે હું તમને લખાઈશ. ક્લાસ નોટ તો મળશે જ તમને, આજે અહીંયા ભણાઈશું એ, પણ સાથે સાથે એડિશનલ છે આ વસ્તુ, બરાબર. ઓકે, આ પહેલું સેગમેન્ટ થઈ ગયું. સેકન્ડ તમને શું મળવાનું છે? સેકન્ડ મળવાનું છે તમને આમાં તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી હોય, બરોબર. ડિસ્ક્રિપ્ટિવ થિયરી 15 બુક ભેગી કરો એટલે આવડો મોટો થપ્પો થાય, બરાબર. એની જગ્યાએ આપણે બનાવી છે આ શોર્ટ નોટ. આ શોર્ટ નોટ છે. શોર્ટ નોટ ક્યારે કામ લાગશે? જ્યારે સિલેબસ પતવા આવ્યો હશે, તમારો નજીકનો સમય હશે, એટલે કે ઓલમોસ્ટ તમે સમજો કે ઓક્ટોબર નવેમ્બર ની વાત કરું કે તમારો સિલેબસ ત્યાં સુધી પતવા આવ્યો છે, ડિસેમ્બર આસપાસ, એટલે તમે છેલ્લો સમય હશે પરીક્ષાનો, 3-4 મહિના કે 2 મહિના બાકી હોય ત્યારે આને ઉઠાવવાની, આખી રિવિઝન કરવી હોય તો. અથવા તમે વચ્ચે બી વાંચી શકો, જેમ કે આજે સોમ ચાલુ કર્યું હોય મેં અને સોમ પતી ગયું, તમારે રિવાઇઝ કરવું છે એકાદ મહિના રહીને, તો આમાંથી રિવાઇઝ કરી શકો. આમાં તમને બતાવું, આ મેન એક્સેસરી બનાવેલી છે આખી, બધા જ સબ્જેક્ટ આવી ગયા આમાં. છેલ્લું પાનું તમને કહી દઉં, છેલ્લું પાનું 508 પાનામાં બધા જ સબ્જેક્ટ ટેકનિકલ આવી ગયા. તમારે રિવાઇઝ કરવા. શોર્ટ નોટ એટલે શું? તમારે ઘરેથી કશું જ બનાવવાની જરૂર નથી, લખવાની જરૂર નથી, તમારે આ જ વાંચવાનું, ઘરે જઈને આ જ વાંચવાનું. બધું જ આમાં ડાયાગ્રામ સાથે, જો ડાયાગ્રામ છે અહીંયા દેખાય છે ને બધાને, ડાયાગ્રામ સાથે આપ્યું છે. આમાં ક્વેશ્ચન ના હોય, આમાં ખાલી થિયરી છે, શોર્ટ કરેલી થિયરી. આમાં સોમની ચોપડી જોશો તમે, સોમના પાના બહુ મોટા હોય, અહીંયા ભણાવીશું એ બી બહુ વધારે હોય, પણ આની અંદર એકદમ શોર્ટ હશે કે જે કામનું છે એ જ વાંચવાનું. આ તમને આ કોર્સમાં મળશે, બેચમાં મળશે, બરોબર. ઓકે, જોઈ છે, લો તમે જોઈ શકો છો આ શોર્ટ નોટ. જનરલી આપણે અત્યારે આને સેલ કરીએ છીએ બહાર, જે કોઈ બી સ્ટુડન્ટ જોઈતી હોય 700 રૂપિયાની પ્રાઇસ છે, તો તમારા કોઈ ફ્રેન્ડને લેવી હોય તો તમે સજેસ્ટ કરી શકો છો. પછી તમને મળશે હોલિસ્ટિકની સપ્તર્ષિ. આ સપ્તર્ષિ જે છે એ શું છે તો કે આની અંદર દરેક સબ્જેક્ટનું વેઇટેજ લખેલું છે એક્ઝામ વાઇઝ, કે કેટલો વેઇટેજ નું આવે છે, અને એમાં ચેપ્ટર વાઇઝ બી વેઇટેજ લખ્યું છે, અને બાજુમાં ક્વેશ્ચન બુકના નામ લખ્યા છે કે તમારી અગર સોલ્વ થઈ ગઈ હોલિસ્ટિકની પીવાયક્યુ બુક, ટીક માર દેવાનું. એટલે કે તમે આનાથી તમારી પ્રોગ્રેસ ટ્રેક કરી શકો છો, બરોબર. લો જોઈ લો, પ્રોગ્રેસ ટ્રેક કરી શકો છો, બરાબર. અને પછી તમને મળશે હોલિસ્ટિકની જીએસ ની બુક્સ, બરાબર. અહીંયા આપણે 6 બુક્સ મૂકેલી છે, તમને ટોટલ 8 મળવાની છે, બરાબર. 8 મળશે, એમાં મેથ્સ અને રીઝનિંગ ઇન્ક્લુડેડ છે. મેથ્સ રીઝનિંગ ની પણ બુક મળશે તમને, બરોબર. જો અર્થવ્યવસ્થા, વિજ્ઞાન ટેકનોલોજી, પછી ભૂગોળ, કલ્ચર છે, ઇતિહાસ છે, બધાની બુક, અને બધા બુકની પાછળ એના પીવાયક્યુઝ છે, બરોબર. આ જોઈ શકો છો તમે, જીએસ ની થિયરી, બરાબર, થિયરી, અને પાછળ એના ક્વેશ્ચન છે જે તમને સોલ્વ કરવા માટે પીવાયક્યુઝ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન જે તમને મૂકેલા છે, બરાબર, તમે સોલ્વ કરી શકો છો.
આ થિયરી બુક તમે રિફર કરો, વાંચો અને પછી સોલ્વ કરો એને. બરાબર, ક્વેશ્ચન છે પાછળ જો. હા, એ અલગ અલગ બુક અમે તમને રિફર કરાવશું. જેમ કે આપણી એક પીવાયક્યુ ની પીડીએફ આપશું તમને. બરાબર, હોલિસ્ટિક ની પૂછાય એટલે અત્યાર સુધી જીપીએસસી ની પૂછાયેલી. પહેલું એને પ્રેફરન્સ આપવાનું, સેકન્ડ પ્રેફરન્સ આપવાનો વાયસીટી ને યુથ કોમ્પિટિશન ટાઈમની બુક્સ આવે છે અધર સ્ટેટ પીએસસી ની, સેકન્ડ એને પ્રેફરન્સ આપવાનો. થર્ડ આપવાનો ઈએસસી પીવાયક્યુઝ વન લાઇનર, એન્જિનિયરિંગ સર્વિસીસ યુપીએસસી લે છે ને એને વન લાઇનર કરવાની. ઈએસસી ની બુક આવે મેડ ઇઝીની અને આઈએસ માસ્ટરની. બરાબર, પછી તમારે આપવાનો ફોર્થ પ્રેફરન્સ આપવાનો એસએસસી જેઈ. બરાબર, અને લાસ્ટમાં અતુલ. આ રીતે હું તમને આખું લિસ્ટ લખાઈ દઈશ કે તમારો સબ્જેક્ટ ચાલે છે ત્યારે તમારે કયા કયા બુક્સમાંથી ક્વેશ્ચન કરવાના, સબ્જેક્ટ પતી ગયા પછી કયા બુકમાંથી સવાલ કરવાના. બરાબર, આ રીતે આખું તમને લિસ્ટ બનાવી આપીશું, ટાઈમ ટેબલ બનાવી આપશું. તમારે એ પ્રમાણે જ તૈયારી કરવાની છે આખી. બરોબર, કેટલા ટાઈમમાં આવશે મટીરિયલ સર? તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું, તમારો ફીસ પેમેન્ટ થઈ ગયું કમ્પ્લીટ 100%, પછી તમને માનીને ચાલો વિધિન 15 to 20 ડેઝમાં બધું મટીરિયલ મળી જાય. બરાબર, કેમ કે કેવું થાય આપણે એક એકને કુરિયર નથી કરતા, બલ્કમાં કુરિયર કરીએ છીએ. એટલે સમજો કે 200-300 જણાનું બધું જ આવી ગયું હોય, ફીસ સાથે, એડ્રેસ સાથે, ડિટેલ સાથે બધું જ, પછી આપણે કુરિયર કરતા હોય. એક એક જણને કુરિયર નથી કરતા એટલે વાર લાગે. બરોબર, હવે એટલા 200 જણા ભેગા થાય તો આપણે એક સામટું કુરિયર કરી દઈએ બધાને, એટલે આવી જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? દાફડા રવિ, બોલો, સમજ પડી ગઈ શું શું મળશે? અને આની સાથે મળશે હોલિસ્ટિક નું બેગ મળી ગયું હશે. આ છે ને બેગ જ છે ને? હા, લાવો આવો તો બતાવી દઈએ અમને. જો આ હોલિસ્ટિક નું બેગ છે, આ બેગ મળશે તમને. આની અંદર બધું મટીરિયલ આપણે ભરીને જ આપશું તમને. બરોબર, એટલે જેને અહીંયા ક્લાસ પર આવીને લઈ જવું હોય તો ક્લાસ પર આવીને બી લઈ જઈ શકે છે, નો પ્રોબ્લેમ. અને જેને ઘરે કુરિયર કરાવવું હોય કે નથી આવવું તો એ ઘરે કુરિયર બી કરાવી શકે છે. બરાબર, તમને તાત્કાલિક મળી જશે. બેગ તો તાત્કાલિક મળી જશે. ચોપડીઓનો આપણો જે છે એ નોનટેક નું પ્રિન્ટિંગમાં છે, એટલે નોનટેક આવે એટલે મળી જશે. બાકી ટેકનિકલ ને બધું પડેલું જ છે, તાત્કાલિક આપી દઈશું તો. બરોબર, રેડી? બોલો, બધા લોકોને મજા આવી ગઈ? ઓકે, અને હું તમને કહી દઉં બીજી વાત, જે લોકો રજીસ્ટ્રેશન બાકી હોય એ લોકો માટે ખાસ, કે માર્કેટમાં બીજા ઘણા બધા છે કે જે ક્લાસીસ ચલાવે છે. એવું નથી આપણે એકલા જ. તમે જોયું જશે, નામ જોયું જશે, એક બે જણા તપાસ કરી હશે આજુબાજુમાં. બરોબર, તો ગયા વર્ષના સ્ટુડન્ટ્સનો અનુભવ કહી દઉં તમને લોકોને કે સ્ટુડન્ટ્સ જાય તો છે આજુબાજુ, ઘણી બધો ડાફોડિયા બી મારે છે. પછી શું થાય છે કે એમને એક્સપિરિયન્સ ખરાબ થાય એટલે પાછા આવે તો અહીંયા જ છે, હોલિસ્ટિકમાં જ આવે. બરાબર, થોડા પૈસા ખર્ચ્યા હોય ત્યાં આગળ, પછી નુકસાન થાય એટલે પાછા આવું તો અહીંયા જ પડે. સિલેબસ પતતા નથી, લાંબા લાંબા સિલેબસ ચાલે, અને અમુક જગ્યાએ પતી જાય ત્યાં વેટ ઉતારી હોય, એટલે બે નુકસાન થાય. બરાબર, લાંબુ ચલાવે કે સરખું એવું ભણાવવું હોય તો લાંબુ ચલાવે, એમાં સિલેબસ ના પતે. બરાબર, અમુક જગ્યાએ, અને અમુક જગ્યાએ સિલેબસ પતી ગયા વહેલા તો એ લોકો વેટ ઉતારી હોય, સરખું આવડે નહીં, કન્સેપ્ચ્યુઅલ સવાલ પૂછાય તો ના આવડે. બરાબર, આપણે આ બંનેમાંથી કોઈ પણ આપણે પ્રોબ્લેમ ક્રિએટ કરતા નથી. સિલેબસ બી બહુ જલ્દી નથી પતાવતા જેથી કરીને તમારો વેટ ઉતારી એવું ના લાગે, અને બહુ લેટ નથી પતાવતા જેથી કરીને તમારું પત્યું ના હોય. બરાબર, એક્ઝામ આવી ગયું. આપણે મીડિયમ ચાલીએ છીએ, મીડિયમ પેસથી, અને પ્રોપર કન્સેપ્ટ ક્લિયર કરાવીને ચાલીએ છીએ. બરાબર, તો આ બધા માર્કેટમાં ઘણું બધું ચાલતું હોય છે, ટેક્ટિક્સ આ બધી માર્કેટિંગ ને બધું બહુ જ ચાલે. અમને તો ખબર છે, તમે બહુ નવા નવા છો, ધીરે ધીરે તમને આઈડિયા આવશે. તે બધામાં ભરમાતા નહીં. તમારે એકચ્યુઅલી ભણવાનું છે અને ચાલુ કરવું હોય, કન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશન સારી એવી કરવી હોય, આપણી બેચ ચાલુ જ થઈ છે 20 તારીખથી. ફટાફટ રજીસ્ટ્રેશન કરીને ચાલુ કરી દો તૈયારી કરવાનું. બરોબર, રેડી છે? પીસી તમે સમજો કે આપણો બેચ ઓલમોસ્ટ 8 મંથ્સ ચાલે આપણી બેચ. યસ, બધું થઈને ભેગું સાથે જ ચાલે. આપણે ટાર્ગેટ જો 3 એક્ઝામ કરી રહ્યા છીએ. આ બેચની અંદર તમને હજી એક કહી દઉં, આ મટીરિયલ તો છે જ, આ સાથે આપણે ક્રેશ કોર્સ પણ આપીએ છીએ. જે ક્રેશ કોર્સ હમણાં કર્યો આપણે, આરએનબી 149 અને ઇરિગેશન 250 જે એક્ઝામ ગઈ ને હમણાં, આજે જ ગઈ ને જીએસ ની, એના માટે બી આપણે ક્રેશ કોર્સ કરાયો. એ ક્રેશ કોર્સનું રેકોર્ડિંગ તમને આમાં મળી જશે. એનાથી ફાયદો શું થશે? GWSSB 149 ની એક્ઝામ જે ગઈકાલે ફોર્મ પતી ગયા એના, એ જૂન જુલાઈમાં એક્ઝામ છે. તો ત્યાં સુધી આપણી આ બેચ પતી ના હોય ફંડામેન્ટલ, પણ જે લોકો એને ટાર્ગેટ કરતા હોય તો એ આ ક્રેશ કોર્સનું રેકોર્ડિંગ જોઈને એ પરીક્ષા આપી શકે. એટલા માટે ક્રેશ કોર્સનું રેકોર્ડિંગ બી આપીએ છીએ. બરોબર, તો એક આ GWSSB 149 થઈ ગઈ, બીજી એક્ઝામ થઈ ગઈ RNB 83 થઈ ગઈ, જે આવતા વર્ષે આવશે એપ્રિલમાં, અને ત્રીજી આવશે GES 21, એ પણ આવતા વર્ષે એપ્રિલમાં. આ 3 એક્ઝામને આપણે ટાર્ગેટ કરીએ છીએ આ બેચની અંદર. બરોબર, બીજી આવશે ને જે આગળ ઇરિગેશન આવશે, GWSSB આવશે. ભરતી તો 2 વર્ષ 3 વર્ષ સુધી ચિંતા નથી, પણ આપણે 2 વર્ષ 3 વર્ષ નથી કરવાના. જે પહેલી આવી એમાં લાગી જવાનું છે. બરાબર, ખ્યાલ આવ્યો? બોલો, બીજો કઈ ડાઉટ છે?
બોલો ઓનલાઈન વાળા કઈ ડાઉટ છે બીજો? બોલો. બરાબર, તમારો કોર્સ ડ્યુરેશન 8 મંથ 7 to 8 મંથ્સ રહેશે, 8 મહિના જેવું એટલું તમારું ચાલશે કોર્સ. અને એમાં તમને ક્રેશ કોર્સ બી મળી જશે, જે 3.5 થી 4 મહિનાનો કોર્સ છે, જેને વહેલા જોવું હોય તો જોઈ શકે છે. બરાબર, બોલો કઈ છે ડાઉટ બધા લોકોને કે બધું જ ક્લિયર છે? મને ચેટમાં જણાવી દો તમારા બધાનો રિસ્પોન્સ. મજા આવી છે બધાને ડેમોમાં? યસ. જીએસ માં છે ને બધા અલગ અલગ ફેકલ્ટી છે, બધા ગવર્મેન્ટ ઓફિસર્સ જ છે, નામ આપણે હમણાં લેતા નથી, તમને સાહેબ આવે એટલે ખબર પડી જાય. હા, સાથે સાથે જીએસ જનરલી આપણે કેવું હોય, સવાર ચલાવતા હોય અને 10-11 વાગ્યાથી ટેકનિકલ ચાલતું હોય, 8 થી 10 જીએસ ચાલતું હોય, પેલા સાહેબોને જોબ હોય ને પાછી 10 વાગ્યાથી, એટલે આ રીતનો આપણો ટાઈમિંગ હોય છે મોટે ભાગે. અત્યારે સ્ટાર્ટ કરશું તો તમારું પહેલા ટેકનિકલ જ ચાલશે, 1 મહિનો 2 મહિના, બરાબર, પછીથી જીએસ ચાલુ થઈ જશે. એટલે સમજો કે તમારું આસપાસ ચાલુ થાય એપ્રિલ મિડ થી કે મે થી તમારું ચાલુ થઈ જીએસ, એ જોડે જોડે બેચ પતે ત્યાં સુધી પૂરું થઈ જાય. ઝાલા સર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ છે GWSSB માં, બરાબર. અને ચોથા છે જોશી સર, હિમાંશુ જોશી, બરાબર. હા, એ CPM ભણાવે અને એસ્ટિમેશન કોસ્ટિંગ, CPM અને એસ્ટિમેશન કોસ્ટિંગ. ઝાલા સર ભણાવે RCC, પછી એ ભણાવશે ટનલ, પછી એ ભણાવશે બ્રિજ, આ ત્રણેય ભણાવશે. અક્ષય સર ભણાવશે સોઇલ, અક્ષય સર ભણાવશે એન્વાયરમેન્ટ છે, પછી ટ્રાન્સપોર્ટ છે, પછી બીજા કઈ FM હાઇડ્રો, આ બધા અક્ષય સર ભણાવશે. બરાબર. ક્રેશ કોર્સનું રેકોર્ડિંગ ક્યારે મળશે? તો બેચમાં એડ થાવ તરત આપી દેશે, તરત જ રેકોર્ડિંગ બેચમાં જેવા એડ કરે એટલે ત્યાં અપલોડેડ જ છે ઓલરેડી. લેક્ચર પર ડે ટાઈમિંગ મોર્નિંગમાં ચાલુ થશે, સ્ટાર્ટિંગમાં ટાઈમિંગ ઓછો રહેશે કેમ કે કોલેજ વાળા છે ઘણા બધા સ્ટુડન્ટ જેના લાસ્ટ યર છે, એટલે બરાબર આફ્ટરનૂન સુધી રહે એવું બને. પછીથી આપણે જેવું તમારી મે જૂન પતશે એટલે તમારા ટાઈમિંગ થોડા એક્સેસ થશે, એટલે 1-2 કલાક વધી શકે છે. બરાબર, ત્યારે ફૂલ ફ્લેજમાં ભાઈ તમારે તૈયારી જ કરવાની, બીજું કશું નહીં કરવાનું. અત્યારે તમારી ઇન્ટર્નશિપ હોઈ શકે, હે ને? કાલે જોઈન કરી લીધું તો બેચમાં એડ કર્યા નહીં હોય હજી, કેમ કે એપ્લિકેશનમાં એડ કરશે, 1 થી 2 દિવસ લાગે એપમાં એડ થતા, પછી તમને બધું જ એક્સેસ મળી જશે ત્યાં. ઓકે રવિ, બરાબર. બોલો ભાઈ, બીજો કઈ ડાઉટ છે આપણે? ક્રેશ માટે કોઈ નોટ નહીં બનાવવાની, આ શોર્ટ નોટ મળશે ને તમને, આ પેલી બુક બતાવી ક્યાં ગઈ છે, ત્યાં નીચે પડી છે ને, હા બસ એને પ્રિફર કરવાની. શું થયું? નહીં, એમાં કેવું રહેશે જો હું તમને સોમનો આઈડિયા આપું તો સોમમાં છે ને હું 1-2 PDF આપું છું 1-2 ચેપ્ટરની અંદર, એ જે તમારે પ્રિન્ટ કરાવીને લઈને આવવાનું, બાકી બધું તો હું અહીંયા જ લખાવું છું, એટલે તમારે ચોપડામાં લખવાનું રહે. બરાબર, દરેક સબ્જેક્ટ મારા બધા સબ્જેક્ટમાં મિક્સ જ રહેશે, 2-3 ચેપ્ટરમાં હું PDF આપતો હોય, બાકી બધા ચેપ્ટરમાં લખાવતો હોય, આ રીતે જ કરાવું છું, મિક્સ રહેશે. કોઈ એવું નહીં થાય કે તમને બધું PDF આપી દીધી એમ. ઓકે, બોલો ઓનલાઈન વાળા બીજો કઈ ડાઉટ છે? અને ગ્રુપમાં આવશો તમે, ગ્રુપમાં એડમિશન લેશો તો તમને ઘણો એવો બેનિફિટ મળશે. બરાબર, એટલે એ ખાસ ભૂલતા નહીં. હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે હોલી ઓફર ચાલી રહી છે આપણી, 1500 રૂપિયા ઓફ છે. બરોબર, આપણી ફીઝમાં જેટલી ફીસ છે, તમને ફીસ વિશે તો આઈડિયા હશે જ, ના હોય તો કહી દઉં છું કે જો અગર તમે ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાનો હોય 2-3-4 મહિના લઈને, બરોબર, તો ઓફલાઈન બેચ માટે ફીસ છે 37,500, 37,500, અને એમાં 1500 નો ડિસ્કાઉન્ટ ચાલે છે હાલમાં. બરાબર, હોલી ઓફર. અને અગર વન ટાઈમ પેમેન્ટ કરવાના હોય કે એક સ્લોટમાં બધું તો 32,500, 5,000 રૂપિયા ઓછા છે, અને એની ઉપર બી તમને 1500 નો ડિસ્કાઉન્ટ તો મળી જ રહેશે હોલી 20 તારીખ સુધી, હોલી ઓફર. ઓકે, અને અગર તમે ઓનલાઈન બેચમાં એડમિશન લેવા માંગો છો તો એની ફીસ છે 32,500, 32,500 માં 1500 ડિસ્કાઉન્ટ છે હોલી ઓફર, અને એ તો પેલા માટે ઇન્સ્ટોલમેન્ટ માટે. અને અગર ફૂલ પેમેન્ટ કરતા હોય તો 5,000 ઓછા, એટલે 27,500. 27,500 પર બી 1500 જે છે ડિસ્કાઉન્ટ છે હોલી ઓફર, એટલે 26 થાય. બરાબર, ફૂલ પેમેન્ટમાં ઓનલાઈન બેચ વાળાને. રેડી, બધામાં મટીરિયલ તો બધું સેમ ટુ સેમ મળશે, ખાલી ફરક એટલો કે અહીંયા ક્લાસમાં બેસવાનું, પેલું ઘરે બેસવાનું, બસ આટલો ફરક આવે, બીજો કઈ ખાસ ફરક ના આવે. એની ઉપર બી આ જેટલી બી મેં તમને ફીસ કીધી એની ઉપર બી તમને ગ્રુપ ડિસ્કાઉન્ટ તો મળશે જ. બરાબર, કે ભાઈ 5 જણનો ગ્રુપ છે, 10 જણનું છે કે એનાથી વધારે છે તો ગ્રુપ ડિસ્કાઉન્ટ જે બી કઈ છે આપણે જાહેરાત કરેલી છે એ મળશે તમને. ઇવન બધા ભેગા થઈને કરવાનું કે ઇન્ડિવિજ્યુઅલ જ કરવાનું, પણ બધા એક જ સમયે, એમ એક દિવસે કરો કે 1-2 દિવસના ગેપ, એકાદ દિવસના ગેપમાં કરો, એમ આજે કર્યું કાલે કર્યું, 2 દિવસમાં પતાવી દીધું, એ રીતે. બરાબર, ખ્યાલ આવી ગયો? બોલો બીજો કઈ? એટલે
પહેલો સબ્જેક્ટ જે છે એ ઇરિગેશન ચાલશે, બીજો સબ્જેક્ટ સર્વે ચાલશે. હું જ ભણાવવાનો છું. પહેલા ઇરિગેશન થી શરૂઆત કરીશું ને પછી સેકન્ડ જે છે સર્વે ચલાવીશ. બરાબર, આ રીતે. પછી આગળનો જે છે તમને જેમ સબ્જેક્ટ ચાલતો હશે ત્યારે કહી દેશે કે નેક્સ્ટ સબ્જેક્ટ હવે આ રહેશે એમ. બરાબર, રેડી ગ્રુપમાં? બરાબર ને? ઓકે, બોલો ઓનલાઈન વાળા બીજું કઈ તમને ડાઉટ હોય? પહેલા બે સબ્જેક્ટ મેં તમને કહી દીધા, ઇરિગેશન અને સર્વે. પછી જેમ સર્વે ચાલતું હશે કે પતવા હશે ત્યારે તમને કહી દેશે કે નેક્સ્ટ સબ્જેક્ટ હવે આ થશે. બરોબર, જીએસ માં પણ સેમ રહેશે. બરાબર, આપણે લાસ્ટ ટાઈમ સુધી આ જીએસ ની બુક નહીં આપતા હતા અને શોર્ટ નોટ બી રિલીઝ નથી કરી, હમણાં જ કરી છે. ખાલી આપણે ટેકનિકલ બુક જ આપતા હતા. આ બેચ થી આપણે આ બધું જ એક્સ્ટ્રા ઇન્ક્લુડ કર્યું છે. ચલો તો રજા લઈશું. બરાબર, આવજો બધા, મળીએ આપણે બેચમાં સીધા. બરાબર, આજે મારો ડેમો પૂરો થયો, હવે હું તમને સીધો 20 તારીખે મળીશ બેચમાં. ઇરિગેશન થી આપણે શરૂઆત કરશું. બરાબર, ઇરિગેશન એન્જિનિયરિંગ. હું જોબ સાથે પ્રિપરેશન કરું છું, હાફ ડે જોબ પ્રિપરેશન, તો એ શક્ય થશે? યસ, શક્ય થશે, કારણ કે 1 વર્ષ ઉપર ટાઈમ છે તો તમે કરી શકો. અગર 2-4-5 મહિના હોતા તો હું તમને કહેતો કે જોબ મૂકી દો, પણ અત્યારે જોબ નહીં મૂકો, ચાલશે, જોડે જોડે પ્રિપરેશન કરો. બરાબર, આજ બેટર છે. ઓકે, એટલે નહીં વાંધો આવે. જેટલા બી જોબ વાળા હોય અને કોલેજ વાળા હોય, તમે 1 વર્ષથી વધારે સમય લઈને તૈયારી કરી રહ્યા છો એટલે તમને વાંધો નહીં આવે. અગર તમે 2-4-5 મહિના બાકી હોય તો તમારે જોબ કે કોલેજ જે બી હોય બધું મૂકી દેવું પડે તૈયારી કરવી હોય તો. ઓનલાઈન કોર્સ માટે ફીસ ભરી હોય પછી ત્યાં આવવું હોય તો આવા મળશે? યસ, આવા મળશે. જે બી ડિફરન્સ છે ફીસનો 5000 એ તમારે પે કરી દેવાનો એક્સ્ટ્રા, એટલે તમને પછી ઓફલાઈનમાં એડમિશન મળી જાય. બરોબર, તમે અહીંયા આવો, રિસેપ્શન પર વાત કરો ને, મારે ઓનલાઈનમાં હતો ને મારે ઓફલાઈનમાં જવું છે, તો એ જે તે સમય તમારી પાસે 5000 નો જે ડિફરન્સ છે એ તમે પે કરી દેશો એટલે તમને ઓફલાઈનમાં એડમિશન મળી જશે. ઓકે, આ રીતે. હું તો કહું તમારે અગર ઓફલાઈન ની ઈચ્છા હોય, એટલે જો જેટલા લોકો કોલેજ વાળા હશે ને એને એવું હશે કે અત્યારે હું કેવી રીતે મેનેજ કરીશ ટાઈમ, મારે તો ઇન્ટર્નશીપમાં જવાનું છે, કોલેજ જવાનું છે કે જે બી, તો તમને લોકોને હું એક સારું સજેશન આપું, સારી એડવાઇસ આપું કે ઓનલાઈન બેચમાં એડમિશન લઈ લો હાલ અને ચાલુ કરી દો પ્રિપરેશન. જે એક સબ્જેક્ટ કે બે સબ્જેક્ટ પતી જાય અને પછી જેવું તમે ફ્રી પડો કોલેજમાંથી, મેમાં પૂરું થઈ જાય તમારું કરિક્યુલમ, એટલે સીધું આવી જવાનું અહીંયા ઓફલાઈનમાં કે હવે મારે ઓફલાઈનમાં આવું છે, ડિફરન્સ છે 5000, પે કરી દો, પૂરું કરો, આવી જાઓ, બેસી જાઓ. તમારે બે સબ્જેક્ટ તો પતી ગયા ને. ત્યારે જોડાશો ને તો પ્રોબ્લેમ શું થશે, એ બે સબ્જેક્ટ તમારે રેકોર્ડિંગમાં જોવા પડશે અને એના માટે આ ચાલુ સબ્જેક્ટમાં તમારો ટાઈમ નીકળે અલગ પાછો, મુશ્કેલ થઈ જશે. મતલબ અહીંયા સોમ ચાલે છે અને તમારે આગળ ઇરિગેશન જે છે પાછું ઘરે જઈને કરવાનું છે, નવેસરથી બાકી છે આખું. તો એના કરતા બેટર છે અત્યારથી જ એડમિશન લઈ લો અને ચાલુ કરી દો, જોડે જોડે પૂરું કરો અને ત્યારે બસ ખાલી અહીંયા આવવાનું રહેશે, જે સબ્જેક્ટ ચાલુ થાય છે ત્યાંથી જ કરવાનું રહેશે, આગળનું કશું પ્રોબ્લેમ નહીં રહે. ખ્યાલ આવ્યો? તો કોલેજ વાળા જે 2025માં છે ને 26માં પાસ થવાના છે, આ લોકો ખાસ ઓનલાઈનમાં લઈ લો એડમિશન, ના આવી શકતા હોય તો પછી ઓફલાઈનમાં કન્વર્ટ કરી દેજો. જો આ રીતે આ છે ને અહીંયા કેમેરો, બસ એ કેમેરો અત્યારે જેમ બોલું છું બધું જ રેકોર્ડ થાય છે લાઈવ. અત્યારે તમે અત્યારે બેસો છો આ જ બધું દેખાશે રેકોર્ડેડ. મતલબ સમજો અત્યારે આ પત્યો લેક્ચર, તમે ઘેર જાઓ લગભગ થી લગભગ અડધો થી પોણો કલાકમાં આ રેકોર્ડિંગ અપલોડ થઈ જાય તમારે. આનું આજ બેઠું તમે અહીંયા બેઠા છો એનું જ ફરતી તમે ઘરે જોઈ શકો, ના આયા હોય તોય ઘરેથી જોઈ શકાય એમ. ખ્યાલ આવે? કઈ બી ડિફરન્સ નહીં રહે ઓનલાઈન ઓફલાઈન. જે અહીંયા ભણાવ છે એ જ પેલા રેકોર્ડ થાય છે અને એ જ દેખાશે તમને અહીંયા સ્ક્રીન પર, તમે જોઈ શકો છો. 1 વર્ષ આજે એડમિશન લીધું, 16 તારીખ છે, 16 માર્ચ, તો 16 માર્ચ 2026 સુધી રહેશે. 1 વર્ષની વેલિડિટી છે કોર્સની. ત્યાં સુધી 5 વાર જુઓ, 10 વાર જુઓ, 100 વાર જુઓ, કોઈ જ ફરક નહીં પડતો. બરાબર, એવું લિમિટ નથી કે 5 જ વાર જોઈએ કઈ કે એવું કઈ, અનલિમિટેડ. રેડી? બોલો બીજો કોઈ ડાઉટ? હા, ખાલી મોબાઈલમાં, મોબાઈલ અને ટેબ્લેટ, લેપટોપમાં નહીં થાય. લેપટોપમાં કરવું હોય ને તો બ્લુ સ્ટિક નાખવું પડે. બ્લુ સ્ટિક થી એન્ડ્રોઈડ એપ્લિકેશન ચાલે ને, આપણી ખાલી એપ્લિકેશન એન્ડ્રોઈડમાં જ છે, લેપટોપ વિન્ડોઝમાં નથી, એટલે બ્લુ સ્ટિક નાખીને ચાલુ કરી દેવાનું. પણ એમાં લેપટોપની હાલત બગડી જાય, એટલે બેટર છે કે મોબાઈલમાં કરો અથવા ટેબ્લેટમાં કરો. બરાબર, પેલું નાનું ટેબ્લેટ આવતું હોય છે કઈ 10-20 હજારનું આવે છે કઈ, તમારે અગર નાની સ્ક્રીનમાં ના ફાવતું હોય તો. તમારે તો ઓફલાઈન આવવું હોય તો પછી તો કોઈ મતલબ નથી, અહીંયા બેસીને કરવાનું, હે ને? કોક જ થાય સેશન જોવાનો તમારે, બધા તો જોવાનું થશે નહીં.
રજીસ્ટ્રેશન કરી લીધું સર તો પછી 20 માર્ચ થી ક્લાસ તો અટેન્ડ કરી શકાય ને? યસ, કરી શકાશે. તમને બધું જ લિંક ને બધું મોકલશે. જો તમને કહી દઉં, જે લોકોએ રજીસ્ટ્રેશન કરી દીધું હોય, ફીસ પેમેન્ટ બાકી હોય તો 20 તારીખ સુધી તમે પેમેન્ટ કરી દેજો. આજે 16 થી 4 દિવસ છે તમારી પાસે, 4 દિવસ આરામથી કરતો. અને તમે રજીસ્ટ્રેશન લગભગ 2, 4, 5 દિવસ પહેલા જ કરાવ્યું છે, એટલે અઠવાડિયા જેવું 10 દિવસ અમે ટાઈમ આપીએ છીએ ફૂલ પેમેન્ટ વાળાને, કે એટલા ટાઈમમાં તમે કરી નાખો પેમેન્ટ. બરાબર? એવું નહીં કે તાત્કાલિક ને તાત્કાલિક, 10 દિવસ જેવો તો તમને ટાઈમ મળશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓકે, રેડી? બોલો, બીજો કોઈ ડાઉટ? જે બી કઈ પ્રશ્ન હોય પૂછી લેજો. ટેસ્ટ કેવી રીતે રહેશે હું તમને કહી દઉં. બહુ સારો સવાલ. ઓરિએન્ટેશન સેશન નહીં જોયો લાગતો હે ને? એટલે જો આજે એક ચેપ્ટર ચાલ્યું, પતી ગયું માની લો, તો કાલે આ ચેપ્ટરની ટેસ્ટ તમારે એપમાં જ આપવાની. અહીંયા આગળ આવવાનું, બધા બેઠા હશે મોબાઈલમાં જ, એપમાં ટેસ્ટ અપલોડ થઈ જશે. 40 માર્ક ટેસ્ટ આવે, 25 મિનિટ મળે તમને. અત્યારે તે ટેસ્ટ આપી દેવાની. બરાબર? 25 મિનિટ થી અડધો કલાક, જે પ્રમાણે માર્ક્સ હોય એ પ્રમાણે. કાલે બીજું ચેપ્ટર પત્યું, બીજે ચેપ્ટરની ટેસ્ટ. દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ ટેસ્ટ હશે. નાના ચેપ્ટર છે તો ભેગા કરીને 2-3 ચેપ્ટરની ભેગી લેવાશે. બરાબર? અને પતે સબ્જેક્ટ પત્યું પછી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ થશે. આખા સબ્જેક્ટની એક ટેસ્ટ થશે. બરાબર? 2-4 સબ્જેક્ટ થઈ જાય તો કમ્બાઈન સબ્જેક્ટ 2-4 સબ્જેક્ટ ભેગા કરીને એક ટેસ્ટ થશે મોટી. બરાબર? એ તમે અહીંયા પેપર પર આપી શકશો. એક સબ્જેક્ટ વાળી બી પેપર પર આપવાની, ટપકા કરવાની. ખાલી ચેપ્ટર વાળી જે થાય છે એ જ મોબાઈલમાં આપવાની. સબ્જેક્ટ વાળી જે થશે, એક સબ્જેક્ટ પતે એ ટપકા કરવાના. ખ્યાલ આવી ગયો? અને લાસ્ટમાં આખો સિલેબસ પતે પછી આપણે 5 મોક આપતા હોય છે, 5 મોક ટેસ્ટ. અહીંયા આગળ આવીને બધો માહોલ લઈને હમણાં વિડીયો બી મૂકેલો છે, તમે જોઈ શકો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર. હમણાં જ બધાને ટેસ્ટ અપાઈ હતી. અને હવે બી છે પછી 23 તારીખે છે. 23 હમણાં 23 માર્ચ, પછી 26 માર્ચ, પછી 1લી, 3જી અને 5મી આ રીતે છે ટેકનિકલની ટેસ્ટ, જે હમણાં એપ્રિલમાં એક્ઝામ છે. એના માટે મોક ટેસ્ટ બધા આવશે, બેસશે ને અહીંયા. તમારે જોવું હોય તો આવજો જોવા. જો કે અહીંયા જશો તો ઓફલાઈનમાં તો દેખાશે તમને. ટાઈમિંગ કહી દઈશું તમને, તમારે જોવું હોય. પીવાયક્યુ કેટલા ઇમ્પોર્ટન્ટ? નેક્સ્ટ 17/4/25 બહુ જ ઇમ્પોર્ટન્ટ. પીવાયક્યુ જ કરો ઓનલી, અગર ના કર્યા હોય તો. ઓનલાઈન ક્લાસ મિસ થઈ જાય તો એનો વિડીયો મળી રહેશે ને એપમાં. હા, એ જ તો કહું છું. અહીંયા કેમેરો લગાવ્યો, આ તમે જો અત્યારે ઓનલાઈન જે જોઈ રહ્યો છો આ બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે હાલમાં, લાઈવ સ્ટ્રીમિંગ પ્લસ રેકોર્ડિંગ. આનું આ જ અપલોડ થશે. 10-15 મિનિટ છોડો, આ જેવો સેશન એન્ડ કરું 15-20 મિનિટમાં અપલોડ થઈ જશે. બરાબર? ઓટોમેટિક છે સિસ્ટમ, આપણે નથી કરતા એટલે વાંધો નથી, એને જાતે જ થઈ જાય. રેડી છે? કોઈ પ્રશ્ન બીજો નહીં ને? બસ તો ફટાફટ શું કરજો, લેટ કર્યા વગર રજીસ્ટ્રેશન કરાવી દેજો. બરાબર? અને જોઈન કરી લેજો. ચલો, ત્યાં સેશનને આપણે એન્ડ કરીએ. મળીએ છીએ સીધા બેચમાં 20 તારીખે.